તો ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશન નો આજે લેક્ચર નંબર 5 છે. 1 to 4 લેક્ચર ની અંદર કઈ કઈ વસ્તુ આપણે ઇન્ટિગ્રેશન ની અંદર ભણ્યા? તો સૌથી પહેલા તો આપણે એવું ભણ્યા, ઇન્ટિગ્રેશન ઇઝ ધ ઇન્વર્સ પ્રોસેસ ઓફ ડિફરન્શિએશન. દરેક લેક્ચરમાં આપણે આ સ્ટાર્ટમાં કહીએ છીએ કે ડિફરન્શિએશન ની રિવર્સ પ્રોસેસ છે. પછી એના આપણે 20 ફોર્મ્યુલાસ જોયા. પહેલા તો બને ત્યાં સુધી બધું સેપરેટ લાવો, એક્સપાન્શન કરો, ફેક્ટરાઇઝેશન કરો, એડિશન સબટ્રેક્શનમાં સેપરેટ લાવો આપણા બધા ફોર્મ્યુલાસ, અને પછી ડાયરેક્ટ સેપરેટલી ઇન્ટિગ્રેશન થઈ જાય. પછી આપણે એવું જોયું મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. કોઈ બે ફંક્શન પ્રોડક્ટમાં હોય, ડિવિઝનમાં હોય, કોમ્પોઝિશનમાં હોય, તો એવા કેસમાં ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન પોસિબલ નહોતું. પણ એ જોયું કે ફંક્શનની અંદર એક ક્વેશ્ચનની અંદર એક ફંક્શન હોય અને મલ્ટીપ્લાયમાં એનું એક ડેરિવેટિવ પડ્યું હોય, તો જેનું ડેરિવેટિવ પડ્યું છે એને ટી સપોઝ કરી લ્યો, અને પછી આરામથી ટી ના ફોર્મમાં સેપરેટ ઇન્ટિગ્રેશન પોસિબલ થઈ જાય. મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. પછી લાસ્ટ લેક્ચરથી આપણે ટ્રિગોનોમેટ્રિક આઈડેન્ટિટીનો યુઝ કરીને જે ક્વેશ્ચન હોય એને સિમ્પ્લિફાય કરતા શીખા. યસ, શું પ્રોબ્લેમ થયો? ઓકે, કરી નાખો વ્યવસ્થિત. યસ, ઓકે, બસ બસ ચાલશે. હવે ઓકે છે, એ બાજુની બહારની સાઈડ લેવાની જરૂર નથી. ભલે રહ્યું, ભલે રહ્યું. ઓકે ઓકે, ડન ડન. ચલો, બધાનું ફોકસ અહીંયા. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ટ્રિગોનોમેટ્રી આઈડેન્ટિટીઝનો યુઝ કરીને સાઇન કોસ મલ્ટીપ્લાયમાં હોય તો આપણે એને એડિશન સબટ્રેક્શનમાં લાવ્યા, અને સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કર્યું હતું, યાદ કરો, પ્રોડક્ટ લેસ. અને એ પહેલા એક એવી ફોર્મ્યુલા આવી ગઈ હતી કે આપણા 20 ફોર્મ્યુલાસની અંદર, સાંભળજો એક નવો રૂલ, આપણા 20 ફોર્મ્યુલાસ અને પછી લાસ્ટમાં 9 જેટલી ફોર્મ્યુલાસ એડ થઈ ગઈ, 8 જેટલી. તો 28 ફોર્મ્યુલાસમાં સાંભળજો, એક્સ ની બદલે ax પ્લસ બી આવે. કોઈ લિનિયર ax પ્લસ બી ફંક્શન આવે એક્સ ની બદલે, તો જે પ્રમાણે ઇન્ટિગ્રેશન થાય એ પ્રમાણે આન્સર આવે ફોર્મ્યુલાનો, પણ ડિવાઇડમાં કોએફિશિયન્ટ ઓફ એક્સ. આ રૂલ યાદ છે બધાને? રેઇઝ યોર હેન્ડ. યસ, ઓકે, ગુડ. એક્સ નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં. બોર્ડ લેવલે પણ અમુક એમસીક્યુમાં કોઈક સ્ટુડન્ટને ક્યારેક મિસ્ટેક થઈ જાય છે, તો એ ધ્યાન રાખવાનું. બરાબર? મોટા ક્વેશ્ચન્સમાં પણ હવે એવું આવશે કે સાઇનનો અથવા કોઈ પણ ફંક્શનનો એક્સ વેરિયેબલની બદલે 2x હોય, 5x હોય, -x હોય, તો એક્સ નો કોએફિશિયન્ટ થી ડિવાઈડ કરવાનું રહેશે બધા જ ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલામાં. તો એને રિલેટેડ હોમવર્ક હતું. 7.6 માં કોઈને કઈ પ્રોબ્લેમ? 7.6 માં કોઈને કોઈ પ્રોબ્લેમ નથી? યસ, ઓકે. પછી સેલ્ફ લર્નિંગ એમસીક્યુ સારા હતા. એમાં 1, 2 માં આઈ થિંક કોઈને પ્રોબ્લેમ નહીં હોય. યાદ છે ને બધાને કે આ સેક સ્ક્વેર સેક સ્ક્વેર 1 - x/2 છે, તો સેક સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ શું થઈ જાય છે? 10x. યસ, એ આપણને ખબર છે. તો 10, અને આ જો લિનિયર કહેવાય. અહીંયા તો લિનિયર ax પ્લસ બી બતાવી જતું હતું ઉપરના એમસીક્યુ માં. જુઓ, 5 3x + 2, તો ax પ્લસ બી બતાવી જતું હતું. એટલે એમાં x નો કોએફિશિયન્ટ 3 તરત આપણને આઈડિયા આવી જાય, ડિવાઈડ કરવાનો છે. બાકી રૂટીન ફોર્મ્યુલા. તો આની અંદર x નો કોએફિશિયન્ટ કેટલો થશે બોલો તો? -1/2. આ પણ લિનિયર છે, તો આનો આન્સર આવશે 10, એંગલ જે હોય 1 - x/2, અને x નો કોએફિશિયન્ટ શું છે? -1/2. એનાથી ડિવાઈડ કરવાનું હતું, +c. ક્લિયર છે બધાને? યસ, એટલે લિનિયર આવે તો ધ્યાન રહો, કોએફિશિયન્ટ થી ડિવાઈડ કરવાનું ભૂલાય નહીં, એ ધ્યાન રાખવાનું. પછી 3, 4 માં કોઈને કઈ પ્રોબ્લેમ નહીં. 5 સુધી ઈઝી હતું. 6 માં પણ જો, 6 માં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જો દેખાય આવે છે, તમે જ્યારે સોલ્વ કરતા હશો ત્યારે થોડોક વિચાર કર્યો હશે, પછી આઈડિયા આવી જશે. સાંભળજો, આ એક છે ને 1/quadratic વાળો ક્વેશ્ચન છે. ધીમે ધીમે આપણે નેક્સ્ટ લેક્ચર થી 1/quadratic વાળી એક અલગ જ ફોર્મ, નવી મેથડ શરૂ થશે. પણ અત્યારે છે ને બેટા, આ પરફેક્ટ સ્ક્વેર છે, તમને બતાવી જાય છે. x - 3 નો હોલ સ્ક્વેર, સ્ક્વેર રૂટમાં x - 3 નો હોલ સ્ક્વેર.
હવે જો એ પરફેક્ટ સ્ક્વેર નો હોત તો એની મેથડ આગળ આવવાની છે, એ હું તમને કહું છું. અત્યારે ચલો છે. હવે જ્યારે આપણે સ્ક્વેર રૂટ કેન્સલ કરીએ ત્યારે અહીંયા આવશે મોડ્યુલસ ઓફ x - 3. અંદર વેરિયેબલ છે એટલે મોડ્યુલસ ઓફ x - 3. અને અહીંયા તમે ચેક કરો, કન્ડિશન આપી છે x બિલોંગ્સ ટુ -∞ ટુ 3. હવે મોડ્યુલસ ને આપણે કઈ રીતે સ્પ્લિટ કરીએ છીએ યાદ કરો તો. મોડ્યુલસ ઓફ x - 3 ને સ્પ્લિટ કરતા પહેલા મને કહો કેટલાને આવડે છે અને સ્પ્લિટ કરતા કેટલાને આવડે છે? અગાઉ ચેપ્ટર નંબર 5 માં તમને સરે શીખવાડ્યું જોયા. યસ, ઓકે, ગુડ. ઘણા બધાને આવડી જાય. ગુડ. પહેલા છે ને બેટા અંદર જે હોય ને ઇક્વલ્સ ટુ 0 લેવાનું. x - 3 ઇક્વલ્સ ટુ 0. તો મને x ની વેલ્યુ મળે 3. જો આ એક વખત કરાવી દઉં છું શાંતિથી, પછી આગળ બધે કામ આવે. અંદર હોય એના ઇક્વલ્સ ટુ 0 લેવા એટલે x ની વેલ્યુ મળી 3. હવે અહીંયા તમે સ્પ્લિટ આ રીતે કરી શકશો, x લેસ ધેન 3, x ઇક્વલ ટુ 3 અને x ગ્રેટર ધેન 3. હવે મોડ્યુલસ રિમૂવ કરવું છે તો ત્યારે શું આવશે? હવે જો x લેસ ધેન 3 તો x ની વેલ્યુ 3 થી લેસ છે. 3 થી લેસ નજીકની કોઈ પણ એક વેલ્યુ લઈ લો, સપોઝ 2.9. સમજો 2.9. એ 2.9 આમાં અંદર મૂકો. 2.9 - 3 પોઝિટિવ આવ્યું કે નેગેટિવ? નેગેટિવ. અંદર મોડ્યુલસ ની અંદર નેગેટિવ મીન્સ જ્યારે મોડ્યુલસ રિમૂવ થાય, ઓપન થાય ત્યારે ફંક્શન જેમ છે એમ અને આગળ માઇનસ. હજી એકવાર સમજાવી દઉં. 3 થી લેસ એક વેલ્યુ 2.9. 2.9 માં મૂકો. 2.9 - 3 એટલે -0.1 નેગેટિવ. એટલે જ્યારે ઓપન કરો ને ત્યારે આગળ માઇનસ સાઇન મૂકી દેવાની છે. હવે 3 આગળ તો 3 એક્ઝેક્ટ મૂકી દો તો 3 - 3 0. એન્ડ x ગ્રેટર ધેન 3. 3 થી એક મોટી વેલ્યુ લઈ લો 3.1. એ આમાં મૂકો 3.1 - 3 એટલે 0.1 પોઝિટિવ. એટલે ફંક્શન ઓપન થાય ત્યારે જેમ છે એમ એઝ ઇટ ઇઝ. પોઝિટિવ મીન્સ પ્લસ નથી કરી નાખવાનું, જેમ છે એમ. ક્લિયર છે? તો જુઓ અહીંયા મને આપ્યું છે -∞ ટુ 3. તો આ મોડ્યુલસ કઈ રીતે ઓપન થશે? -∞ ટુ 3 એટલે લેસ ધેન 3 વાળું એપ્લાય થશે. તો આ રીતે આવશે. એટલે હવે જ્યારે આનું ઇન્ટિગ્રેશન કરીશ ઈ પહેલા મારે મોડ્યુલસ રિમૂવ કરવું પડશે. આ એક રૂલ પણ છે. ઇન્ટિગ્રેશનમાં મોડ્યુલસ આવે તો મોડ્યુલસને રિમૂવ કરો, ઓપન કરી નાખો. તો dx અપોન નીચે આવી જશે માઇનસ ઓફ x - 3. માઇનસ સાઇન આગળ આવી જશે એટલે માઇનસ અને 1 અપોન અને x જ કન્સિડર કરો કેમ કે હવે તો એ લિનિયર છે. x - 3 મીન્સ ax પ્લસ b. તો એને x જ કન્સિડર કરો. 1 અપોન x ટુ ઇન્ટિગ્રેશન log mod x. log mod x - 3. એટલે કયો આન્સર આવશે? a. બરાબર? ચલો ક્લિયર છે બધાને? યસ, મોડ્યુલસ નું ધ્યાન રાખવાનું બેટા. પછી આ એક ક્વેશ્ચન છે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. તરત જ ખ્યાલ આવી જોઈએ છે કોની ફોર્મ્યુલા છે? cos 3 થીટા. થઈ ગયો તો બધાથી? ઓકે, તો હવે ડિસ્કસ કરવાની જરૂર નથી. cos 3 થીટા ની ફોર્મ્યુલા છે એટલે cos 6x આવશે. ઉપર જશે તો sec 6x અને એની ફોર્મ્યુલા. ગુડ. આ ક્વેશ્ચન સરસ હતો. આમાં કેટલાને ડાઉટ છે? ઓકે, સરસ છે એટલે ડાઉટ એનો મતલબ એવો નથી. ઘણાને ડાઉટ હતો આમાં. યસ, હતું જ કે કદાચ આમાંથી કોઈકને ડાઉટ આવશે. તમે જુઓ 5 નો પાવર x પ્લસ 1 છે અને e નો પાવર 2x માઇનસ 1 છે અને બંને પ્રોડક્ટમાં છે. તો જ્યારે પણ આવા કોઈ પણ ક્વેશ્ચન આવે સાંભળજો, અહીંયા બે કોન્સ્ટન્ટ છે, એક 5 અને એક e અને ઉપર વેરિયેબલ હોય x ના ફોર્મમાં. તો સાંભળજો, બંને કોન્સ્ટન્ટ જે છે બેઝમાં 5 એન્ડ e એ બેયનો પાવર સેમ કરો. આ હિન્ટ અને આ ટ્રિક યાદ રાખજો. બંનેનો પાવર સેમ લઈ આવો. તમે જે પણ કોન્સ્ટન્ટ હોય બેયનો પાવર સેમ લાવો, બસ પ્રોડક્ટમાં હોય ત્યારે. તો હવે કઈ રીતે થશે જુઓ. ફરીવાર હું અહીંયા ક્વેશ્ચન લખું છું. ઇન્ટિગ્રેશનમાં 5 રેઝ ટુ x પ્લસ 1 અને e રેઝ ટુ 2x માઇનસ 1 ને dx. તો બંનેનો પાવર સેમ કઈ રીતે કરશું? તો સૌથી પહેલા જુઓ 5 રેઝ ટુ x પ્લસ 1 અને 5 રેઝ ટુ x ઇન્ટુ 5 લખાય. યસ. પછી e રેઝ ટુ 2x માઇનસ 1 એને લખાશે e રેઝ ટુ 2x અપોન e dx. કોઈને પ્રોબ્લેમ આમાં? નહીં. ઓકે, ગુડ. હવે આ જુઓ 5 બાય e તો બેટા કોન્સ્ટન્ટ છે. 5 બાય એને બહાર કાઢી લ્યો. 5 બાય e બહાર કાઢી લીધું. વધ્યું શું? 5 રેઝ ટુ x e રેઝ ટુ 2x.
અગેન હું શું બોલું છું, બંને કોન્સ્ટન્ટ નો પાવર સેમ કરો. અહીંયા સેમ નથી, એકમાં x છે એકમાં 2x છે, તો આ e રેસ ટુ 2x ને કેમ લખાશે જોજો. e રેસ ટુ 2x મીન્સ e સ્ક્વેર હોલ રેસ ટુ x. e રેસ ટુ 2x ને લખાય e રેસ ટુ 2 એનો હોલ રેસ ટુ x, કેમ કે પાવરના પાવરનું મલ્ટીપ્લિકેશન થાય એટલે આમ લખી શકાય. યસ. તો હવે તમે જુઓ બેટા, 5 નો પાવર x અને e સ્ક્વેર નો પાવર x, એટલે બે કોન્સ્ટન્ટ એનો પાવર સેમ, તો એને આમ લખી શકાય. પ્રોડક્ટમાં છે એટલે 5 ઇન્ટુ e સ્ક્વેર હોલ રેસ ટુ x. ચલો, કોઈને પ્રોબ્લેમ હોય તો કયો આ સિમ્પ્લિફિકેશનમાં. અને શું કામ સર પાવર સેમ કરવાનો? જો પાવર સેમ થાય તો આપણે આ રીતે બેને પ્રોડક્ટમાં લખી શકીએ ને. હવે આ આખું એક કોન્સ્ટન્ટ થઈ ગયું અને a રેસ ટુ x ફોર્મ્યુલા, a રેસ ટુ x, અને a રેસ ટુ x નું ઇન્ટિગ્રેશન થાય a રેસ ટુ x અપોન log a. ફોર્મ્યુલા યાદ છે બધાને? a રેસ ટુ x ની ફોર્મ્યુલા. યસ. તો એનો આન્સર આવશે જો 12 5 બાય e. હવે ઇન્ટિગ્રેશન નો આન્સર આખું a થઈ ગયું a રેસ ટુ x, તો a રેસ ટુ x અપોન log a, a એટલે 5 ઇન્ટુ e સ્ક્વેર પ્લસ c. આ આપણા ઇન્ટિગ્રેશન નો આન્સર. પણ તમે જોશો તો એક કોઈ હજી આન્સર મેચ નથી થતો આપણો. અને તમે જુઓ બધાનું ન્યુમરેટર જુઓ તો એ જે ક્વેશ્ચન હતો ને એ પ્રમાણે તે ન્યુમરેટર આપેલો. તો તમે ફરી વખત સમજો. જો આ ક્વેશ્ચન હતો, એમાંથી હું સિમ્પ્લિફાય કરીને અહીંયા સુધી આવી ગયો. ઈ જ ક્વેશ્ચન છે, અહીંયા આવી ગયું, પછી તો એનું ઇન્ટિગ્રેશન થઈ ગયું. તો આ જે છે એની ઇક્વલ્સ ટુ હું આ લખી જ શકું પાછું. યસ. તો જો આ રહ્યું આટલું તો છે તે અહીંયા જોઈ લ્યો, તો એના ઇક્વલ્સ ટુ તો આ લખી જ શકાશે. એટલે ઉપર આવી જશે સેમ ક્વેશ્ચન 5 રેસ ટુ x પ્લસ 1 ઇન્ટુ e રેસ ટુ 2x માઇનસ 1. ઓકે, ઇન્ટિગ્રેશન થઈ ભલે ગયું, આ 5 બાય ને અંદર જવા દો તો એ જે વધશે તો આના ઇક્વલ્સ ટુ છે, હું મૂકી શકીશ. અને હવે વધારાનું શું આવ્યું? log a, નીચે log a. તો log a માં હવે તમે ફોકસ કરો, એ log ab જેવું છે. જો log a ઇન્ટુ b, તો એને લખાશે log a પ્લસ log b. log ની પ્રોપર્ટી. હેલો. યસ. ઓકે, ગુડ. જો log ab તો log a પ્લસ log b. અને હવે ઓલું e સ્ક્વેર માંથી 2 આગળ લઈ લ્યો, 2 આગળ લઈ લ્યો તો log 5 પ્લસ 2 અને વચ્ચે log e ટુ ધ બેઝ e. ફટાફટ કયો આન્સર? log e ટુ ધ બેઝ e 1. યસ, log ની પ્રોપર્ટી. એટલે આન્સર વિલ બી 5 રેસ ટુ x પ્લસ 1 ઇન્ટુ e રેસ ટુ 2x માઇનસ 1 અપોન log 5 પ્લસ 2. આઈ થિંક સી આન્સર આવશે. યસ. એટલે સારો ક્વેશ્ચન હતો. 2024 માં 2024 માં બોર્ડ લેવલમાં આવા એમસીક્યુ હતા ગુજસેટમાં. ચલો, આ કન્ડિશન વાળા તો આપણે ગઈકાલે થઈ ગયા છે. હવે આની અંદર આ બધા જ ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપણે થઈ ગઈ હતી. હવે આપણે ભણતા હતા લાસ્ટમાં પાવરલેસ, પ્રોડક્ટલેસ ભણી ગયા હતા. તો હવે આપણે પાવરલેસમાં જતા રહીએ, પછી પાછા એવું લાગશે તો આવતીકાલના લેક્ચરમાં બાકીના એસએલએમ ની ડિસ્કશન કરશું. cos સ્ક્વેર x. ચલો, કેટલા સ્ટુડન્ટે યાદ રાખ્યું cos સ્ક્વેર x ની ડાયરેક્ટ ફોર્મ્યુલા? રેઇઝ યોર હેન્ડ. cos સ્ક્વેર x ની ડાયરેક્ટ ફોર્મ્યુલા. યસ. ઓકે, નવયુગમાંથી જશભાઈ આન્સર આપો. જશભાઈ. યસ, બોલો બેટા. 1 plus cos 2x by 2. યસ, વેરી ગુડ. 1 પ્લસ cos 2x by 2. 1 પ્લસ cos 2x હોલ અપોન 2. હવે કોઈક સ્ટુડન્ટ કે સર cos x ઇન્ટુ cos x કરીને મારે વર્ક કરવું છે, 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ. આજે કર્યું તો એ રીતે અલ્ટીમાં કરી શકાય, પણ હવે ડાયરેક્ટ આવડે છે. હવે જો આ 2 ને બહાર લઈ લો એટલે 1/2 બહાર આવશે. વધ્યું શું? 1 પ્લસ cos 2x, એનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન 1 નું x અને cos 2x નું sin 2x by 2. હવે x નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં, પ્લસ c. આ તમારો આન્સર. તો આને કહેવાય પાવરલેસ, કેમ કે cos નો પાવર 2 હતો તો હું 1 માં લઈ આવ્યો અને ઇન્ટિગ્રેશન પછી થઈ જાય. એવી જ રીતે સપોઝ અહીંયા એક ક્વેશ્ચન આ રીતે હોય, cos સ્ક્વેર 10x dx. તો ઝડપથી cos સ્ક્વેર 10x છે એંગલ,
પ્રીતભાઈ મોરબીમાંથી મને આન્સર લખાવવાના. ઇક્વલ્સ ટુ પહેલા ફોર્મ્યુલા કઈ યુઝ કરશું? 1 plus cos 20x by 2. વેરી ગુડ ગુડ. 1 પ્લસ કોસ 20x ડિવાઈડ બાય 2. એમણે કાલે ધ્યાન આપ્યું છે કે અહીંયા જે x હોય ને એનો એંગલ અહીંયા ડબલ થાય. કોસ સ્ક્વેર જે એંગલ છે તો 1 પ્લસ કોસ ફોર્મ્યુલામાં એંગલ ડબલ થાય. 10x નું 20x અને હવે 2 બાર કરીને અગેન ઇન્ટિગ્રેશન. ગુડ. અહીંયા કોસ સ્ક્વેર x છે. હજી આપણે એકાદી સપોઝ ક્વેશ્ચન લઈ લઈએ. ઇન્ટિગ્રેશનમાં sin સ્ક્વેર x બાય 2 dx. ચલો આવું છે sin સ્ક્વેર x બાય 2. ઓકે, તો રાજકોટ ગુરુકુળમાં ઓલા એકલા બેઠા ફર્સ્ટ બેન્ચ ઉપર ઈ ભાઈ આન્સર આપો. વિન્ડો સાઈડ બેઠા છે ઈ. ફોર્મ્યુલા કઈ યુઝ કરશું બેટા? 1 minus cos x by 2. એક્ઝેક્ટલી. ગુડ, વેરી ગુડ બેટા. જો sin સ્ક્વેર છે એટલે 1 માઇનસ કોસ, એંગલ ડબલ, આ x બાય 2 નું ડબલ કરો એટલે x. ગુડ. હોલ અપોન 2. હવે 1 બાય 2 બાર લઈ લ્યો અને વધ્યું એનું ઇન્ટિગ્રેશન કરો, કામ પૂરું. તો ઈઝી જ છે આ સ્ક્વેર માટે. હવે આવ્યું sin ક્યુબ x. બરાબર, તો વત્સલભાઈ આન્સર આપશે. 3 sin x minus sin 3x by 4. વેરી ગુડ. જો ફોર્મ્યુલા કરીને બેઠા છે વત્સલભાઈ. ગુડ. sin ક્યુબ આવે તો કાલે આપણે ડિસ્કસ થઈ ગયું છે 3 sin x minus sin 3x હોલ અપોન 4. જો ક્યુબ આવે ને એટલે તરત આ એપ્લાય કરી દેવાનું છે. અને હવે 1/4 ને બાર લઈ લ્યો અને વૈધું જે આ જે છે એનું ઇન્ટિગ્રેશન કરી નાખીએ. બરાબર, ચલો નૈમિષભાઈ ઇન્ટિગ્રેશન કરાવો. આ ધીમે ધીમે નામ યાદ રહી જશે બધા, સિંગલ સિંગલ બેઠા છો તો. 3 minus 3 cos x plus હા, પેલા માઇનસ Cos બોલી 3x ગયા, by પછી એને 3. ખ્યાલ આવી ગયો કે પ્લસ આવશે, માઇનસ નહીં. ઓકે બેટા, વાંધો નહીં. ગુડ. અહીંયા sin x નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ એક્સ, એટલે -3 cos x અને માઇનસ માઇનસ પ્લસ cos 3x હોલ અપોન 3. x નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં, પ્લસ c. અને હવે આ 1/4 ને અંદર મલ્ટીપ્લાય કરી દો, એ તમારો ફાઇનલ આન્સર. ઓકે, હવે સાંભળજો. હમણાં જે બોર્ડ 2026 નો મેથ્સ નો પેપર હતો એમાં આ સેમ ક્વેશ્ચન આ ટાઈપનો હતો. સાંભળજો, સેમ સાઇન ક્યુબ જ હતું. પછી એનો આન્સર આમ આવ્યો. જોજો, આન્સર આમ આવ્યો. હવે એમણે શું ઇક્વલ્સ ટુ માં પૂછ્યું હતું? આવું કંઈક પૂછ્યું હતું કે a cos x પ્લસ b cos ક્યુબ x પ્લસ c. આની સાથે આન્સર ને કમ્પેર કરો એન્ડ ધેન તમને પૂછ્યું હતું b માઇનસ a. હમણાંનો જ પેપર. તો હવે તમે ફોકસ કરજો. આપણો આન્સર જે આવ્યો ને આ, એમાં તો ક્યુબ છે નહીં, એમાં તો a cos x પ્લસ b, મારે આની સાથે કમ્પેર કરવાનો છે આન્સર ને. પણ અહીંયા તો સર cos 3x આવ્યું. તો આમાં મગજ ચલાવવું પડે બેટા. સાંભળજો કે તમારે cos 3x ની હજી ફોર્મ્યુલા એપ્લાય કરી દેવી પડે. સાંભળજો, એક બીજો રસ્તો છે હો, ઈ હમણાં કહું. પણ જો તમે આ રીતે આગળ વધ્યા અને તમારે cos ક્યુબ સાથે કમ્પેર કરવું છે તો આન્સર તો આવી ગયો. તો cos 3 થીટા ની અગેન ફોર્મ્યુલા મૂકી દો, 4 cos ક્યુબ x minus 3 cos x. પછી આ બધાને સિમ્પ્લિફાય કરો, આની જેવું ફોર્મ આવશે, એને કમ્પેર કરો ને a and b મેળવો. ઓકે, હવે અમુક સ્ટુડન્ટ આપણા સ્માર્ટ નીકળ્યા. સાંભળજો, આ લોકોને શું છે કે આપણા પેપર પછી હું બધાને મળતો હોઉં, અહીંના સેન્ટરના વાળા બધા સ્ટુડન્ટ્સને મળ્યો હોઉં, તો અમુક સ્ટુડન્ટે શું કર્યું, આ યુઝ જ ન કર્યું. ઈ જોઈ ગયો કે cos ક્યુબ x લાવવાનું છે, તો એણે આ ક્વેશ્ચનની મેથડ થોડી ચેન્જ કરી નાખી. મેથડ ઓફ સબસ્ટિટ્યુશન જુઓ તો sin ક્યુબ x dx જોજો, તો એક sin ને બહાર કાઢી લીધું, એટલે sin સ્ક્વેર x ઇન્ટુ sin x dx.
અને હવે આ sin x કોનું ડેરિવેટિવ છે? cos નું, મતલબ માઇનસ cos નું. તો અહીંયા sin સ્ક્વેર x ને લખાય 1 માઇનસ cos સ્ક્વેર x ઇન્ટુ sin x dx. તો હવે cos ને t લઈ લ્યો કેમ કે એનું ડેરિવેટિવ બહાર પડ્યું છે. અને જો cos ને t લેશો તો 1 માઇનસ t સ્ક્વેર, એનું ઇન્ટિગ્રેશન કરશો ને તો t ક્યુબ, એટલે cos ક્યુબ ઓટોમેટિક આવી જશે. પછી જે આન્સર આવે એને આની સાથે કમ્પેર કરો અને a અને b ગોતી લ્યો. તો બંને મેથડ છે. જો જરૂરી નથી કે ક્યુબ આવે એટલે ઓનલી આ જ છે. હવે તમે સબસ્ટિટ્યુશન મેથડ ભણી ગયા છો તો તમને આ પણ આવડવું જોઈએ. તો જ્યારે પણ તમારી પાસે મોડ્યુલ આવે, અત્યારે તો તમે થોડુંક નોટ્સ લખતા જજો તમારી રીતે કે ભાઈ જો આવો ક્વેશ્ચન આવે તો હું આ કરી શકું અને હરવાર ક્યાંક એક્સ્ટ્રામાં આ લખી નખાય sin સ્ક્વેર x ઇન્ટુ sin x. તો અત્યારથી કરશો ને એટલે મોટા ક્વેશ્ચનમાં ઓટોમેટિક તમને આ બધું યાદ આવશે. બંને મેથડ ક્લિયર છે? યસ, ઓકે, ગુડ. અલ્ટરનેટિવ મેથડ જો કે આપેલી જ છે આપણે મોડ્યુલમાં. જુઓ હવે જુઓ, sin ક્યુબ ઓફ 2x પ્લસ 1, અગેઇન sin ક્યુબ છે. ઓકે, ભુજમાંથી આન્સર આપો બેટા. બાય 4. પણ હવે એંગલ જુઓ બેટા, તમારે આ એંગલ પ્રમાણે મને કહેવાનું છે. ફરીવાર બોલો. સેકન્ડ બેચ ઉપર જે ભાઈ બેઠા સેકન્ડ બેચ ઉપર એ ઊભા થાવ ભુજમાં. યસ, ગુડ. હવે બેટા મને આન્સર લખાવો. આની અને ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા શું બનશે? ઓકે, વેરી ગુડ. જો એમણે 3 into 2x plus 1 તો 3 મલ્ટીપ્લાય કરી દેવાય ને બેટા, 6x plus 3 એ રીતે થશે. યસ, ગુડ, વેરી ગુડ. જુઓ sin ક્યુબ તો 3 sin x, x ની બદલે જે એંગલ હોય એ, માઇનસ sin 3 x તો 3 અંદર મલ્ટીપ્લાય કરી દો આને એટલે 6x plus 3 હોલ અપોન 4 dx. હવે 1/4 ને બહાર કાઢી લ્યો, વૈધું એનું સીધું ઇન્ટિગ્રેશન. અને અહીંયા x નો કોએફિશિયન્ટ 2 છે તો એનાથી ડિવાઈડ, અને અહીંયા x નો કોએફિશિયન્ટ 6 છે તો એનાથી ડિવાઈડ કરવાનું રહેશે. તો ઈઝી જ છે. હવે ટૂંકમાં સ્ક્વેર આવે, ક્યુબ આવે તો આઈડિયા આવી ગયો. ચલો વધારે પાવર આવે તો cos નો 4 પાવર આવ્યો, જુઓ તો એને લખાય સ્ક્વેર નો સ્ક્વેર. યસ, તમે જુઓ આ પણ હું આખો નહીં ગણાવું, તમારા માટે જ અધૂરો મૂકીશ હોમવર્કમાં. cos રેઝ ટુ 4 તો એને લખાય cos સ્ક્વેર 2x હોલ સ્ક્વેર dx. ઓકે, ચલો તો cos સ્ક્વેર આવે તો આપણે શું કરીએ છીએ? cos સ્ક્વેર 2x આવે તો અમદાવાદ વાળા ભાઈ કેમ ગયા છે? નથી આજે? નથી જોઈન થઈ. ઓકે, એક વખત વાત કરી દેજો. યસ, દેવભાઈ મોરબી માંથી, દેવભાઈ આન્સર આપો. આ cos સ્ક્વેર dx નું શું કરશું? cos સ્ક્વેર 2x 1 plus cos 4x by 2. વેરી ગુડ. ઇન્ટિગ્રેશન ઓફ 1 પ્લસ cos 4x હોલ અપોન 2 અને એનો હોલ સ્ક્વેર છે. જોજો, ગુડ. cos સ્ક્વેર નું જે કરતા હતા એ ફોર્મ્યુલા મૂકી દેવાનું, 1 પ્લસ cos 2 થીટા બાય 2. હવે આને એક્સપાન્ડ કરીએ. જુઓ તો આ 2 નો સ્ક્વેર શું થઈ જશે? 4, એટલે બહાર આવી જશે 1/4. ઉપર થશે a પ્લસ b નો હોલ સ્ક્વેર. જોજો, a પ્લસ b હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ 2ab 2 cos 4x પ્લસ b સ્ક્વેર એટલે cos 4x નો સ્ક્વેર, એને લખાશે cos સ્ક્વેર 4x. આઈ થિંક કોઈને પ્રોબ્લેમ ન હોવો જોઈએ. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો હવે આનું ઇન્ટિગ્રેશન થઈ જાય, આનું ઇન્ટિગ્રેશન થઈ જાય. ઓલા કૃષ્ણભાઈ બોલો મોરબી વાળા, જીવાણીભાઈ, આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું આપણે? આનું cos સ્ક્વેર 4x નું cos સ્ક્વેર ને લખી નાખી 1 પ્લસ cos 8x by 2. વેરી ગુડ. યસ, તો તમે જુઓ 4 પાવર છે એને સ્ક્વેર માં કન્વર્ટ કર્યું, અગેઇન પાછું બીજી વખત યુઝ કરો. એકવાર તો યુઝ કર્યું આપણે, ફરી વખત યુઝ કરો. હજી એકવાર જો હું એક સ્ટેપ લખું છું, 1 પ્લસ 2 cos 4x પ્લસ 1 પ્લસ cos 8x by 2 પાવરલેસ. કાલની ફોર્મ્યુલા યુઝ કર્યું. હવે ઇન્ટિગ્રેશન કરો એ પહેલા ધ્યાન રાખજો, અહીંયા એલસીએમ લઈ લેજો. જો અહીંયા અપોન 2 છે
તો કાં તો ત્રણેયને સેપરેટ આપી દો, પણ આ 1/4 છે પાછું બધાને મલ્ટીપ્લાયમાં. તો પેલા 2 LCM લઈ લેવાય, અહીંયા મલ્ટીપ્લાય જવા દેવાય, અહીંયા મલ્ટીપ્લાય જવા દેવાય. ઈ 2 LCM લઈ લો, 2 ને બહાર લઈ લેવાય, પછી જે વધ્યું એનું ઇન્ટિગ્રેશન કરી નખાય. યસ, ઓકે, ગુડ. પછી આપણને ક્વેશ્ચન આવે 5 પાવર આવે તો શું? તો એમાં આપણે cos ક્યુબ ઇન્ટુ cos સ્ક્વેર એ પ્રમાણે આગળ વધશું, મેથડ ઓફ સબસ્ટિટ્યુશન કરશું. હવે જુઓ આ ક્વેશ્ચન. ઓલરેડી આ ક્વેશ્ચનમાં બે મેથડ તો તમને એમનેમ આવડી જવી જોઈએ. જુઓ, sin ક્યુબ x cos ક્યુબ x, બંનેમાં ઓડ પાવર. ચલો, કેટલાને એકાદી મેથડ યાદ આવે? રેઇઝ યોર હેન્ડ. ઇન્ટિગ્રેશન કરવું છે તો શું કરશું? ઘણા બધાનો તરત હાથ ઊંચો થાય છે. ગુડ. રાજકોટમાં છેલ્લે ઓલા યલો ટી શર્ટ વાળા ભાઈ ઉભા થાવ તો ભાઈ. શર્ટ પહેરો છે, ઓકે. શું કરશું ભાઈ એમાં, બોલો. હલો હા બોલો બેટા. ગમે ઓડ પાવર માંથી એક બાર કાઢ નાખશો, મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. વેરી ગુડ. યસ, એક્ઝેક્ટલી. તમે સાઇન ને પણ બહાર કાઢી શકશો, કોસ ને પણ બહાર કાઢી શકશો. ઓકે, ચલો, બે મેથડ થઈ ગઈ. કાં તો સાઇન ને બહાર કાઢો, કાં તો કોસ ને. ગુડ. હવે થર્ડ મેથડમાં કોઈને આઈડિયા આવે છે? આવી ડિસ્કશન થોડીક થઈ ગઈ છે. કોઈને આઈડિયા આવે છે? ઘણાના આઈડિયા આવે છે. ગુડ, વેરી ગુડ. ભુજમાંથી બધા, ઘણા બધા સેન્ટર પરથી આવે છે. ભુજમાંથી બહેનોમાંથી હાથ ઊંચો છે. આન્સર આપો તો બેટા. વેરી ગુડ. 8 થી મલ્ટીપ્લાય 8 થી ડિવાઈડ. આવો આઈડિયા બેનને ક્યાંથી આવ્યો? કેમ કે sin 2 થીટા સેટ થાય. જો આને લખાય sin x ઇન્ટુ cos x હોલ ક્યુબ. બંનેનો ક્યુબ છે એટલે હોલ ક્યુબ. તો સેમ પાવર જ્યારે પણ હશે ને, બંનેનો સેમ પાવર, ત્યારે તમે આ કરી શકશો. ચલો, હવે અહીંયા sin નો એંગલ x, cos નો એંગલ x, એટલે sin 2 થીટા સેટ થાય એમ છે. 2 sin થીટા cos થીટા, 2 જોઈએ છે 2, પણ એનો ક્યુબ લાવવો પડશે. એટલે 8 થી મલ્ટીપ્લાય 8 થી ડિવાઈડ. જુઓ, 8 થી ડિવાઈડ, અને અહીંયા આવી ગયું 2 sin x ઇન્ટુ cos x. હવે માથું નહીં ખંજવાળતા કે આ હારું 8 થી મલ્ટીપ્લાય કરું 2 કેમ થઈ ગયું? 2 નો ક્યુબ છે. યસ, ઓકે. ચલો, હવે આ થઈ જશે sin 2x. sin 2x એનો ક્યુબ, તો એને લખાશે sin ક્યુબ 2x. આ બધું એકનું એક જ થયું. sin 2x હોલ ક્યુબ, તો sin ક્યુબ 2x. બરાબર. હવે પોરબંદર વાળા ભાઈ ઝડપથી આ sin ક્યુબ 2x નું શું કરશું? બોલી જાઓ. sin 2x minus sin 6x by 4. વેરી ગુડ. sin ક્યુબ ની ફોર્મ્યુલા પ્રમાણે. ગુડ. એંગલ 3 ટાઈમ્સ થાય છે. આ બધા સ્ટુડન્ટ્સ આજે યાદ રાખ્યું છે. વેરી ગુડ. તો હવે તમને 3 રસ્તા આ ક્વેશ્ચનમાં મળી ગયા છે. કોઈ પણ તમે યુઝ કરી શકો. મેથડ 1, 2 એન્ડ 3. જો આ થર્ડ વન જે અત્યારે ડિસ્કસ કરી. નેક્સ્ટ. તો હવે આમાં વાર નહીં લગાડતા. બેનો પાવર 4 છે, તો કેનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરશું? બાય 16. 2 નો 4 પાવર, 16 થી મલ્ટીપ્લાય, 16 થી ડિવાઈડ. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. 1 માઇનસ cos x upon 1 પ્લસ cos x. જો ફટાફટ જોઈ લો, આમાં તમે રેશનલાઇઝ કરી શકો. આ પણ આપણે આવી ગયું હતું. રેશનલાઇઝ થી થઈ જાય એમ છે. ઓકે, કોઈને ઈ સીધું યાદ છે? આની કોઈ ફોર્મ્યુલા હતી ટ્રિગોનોમેટ્રીની? આના ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું બને? ફટાફટ કહી દો. અમુક તો ખુશ થઈને હાથ ઊંચો કરે જો ભાઈ. Under root 10x by 2. યસ. શું થશે? 1 માઇનસ cos x 1 પ્લસ cos, પણ રૂટ નથી. જોજો પાછા. ઉપર આવશે sin સ્ક્વેર x બાય 2, નીચે આવશે cos સ્ક્વેર. 2 2 કટ થઈ જશે, એટલે tan સ્ક્વેર x બાય 2. હવે કદાચ કોઈક સ્ટુડન્ટ બેઠા હશે કે હારું આ બધું ક્યાંથી થઈ ગયું આવું? બેટા, ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર 3 જોતા રહેજો. છે આ મોકમાં. ફોર્મ્યુલા રિવાઇઝ કરતા રહેજો. 1 માઇનસ cos x 2 sin સ્ક્વેર x બાય 2, 1 પ્લસ cos x 2 cos સ્ક્વેર x બાય 2. સિમ્પ્લિફાઈ કરવા. હવે tan સ્ક્વેર x બાય 2 આવે તો શેમાં જવાનું છે? આપણે tan સ્ક્વેર આવે તો શેમાં જવાનું છે ભાઈ? કૌશિકભાઈ બતાવો તો, મોરબી વાળા. 10 square ઓલા sec square x માં એટલે બોલી જા, હું કરશું? sec square x plus 10 ઓલા sec square x minus 10 square x is equal to 1 થાય. હા, તો તું 1 ચા minus x ઓલા sec
સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ 1 કરી શકીએ. ચાલુ એક્ઝામે તું સબ્જેક્ટ બનાવીશ, તને કીધું છે આ લર્ન કર લે. હો, આપણે થઈ ગયું છે એઝ અ ફોર્મ્યુલા. ટેન સ્ક્વેર આવે એટલે સેક્સ સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 1. સેક્સ સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 1. યસ, ગુડ. અને હવે આનું ઇન્ટિગ્રેશન કરો ત્યારે x નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં. આનું ધ્યાન રાખવાનું છે, ઉતાવળ નહીં કરતા. સેક્સ સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન થશે 10x બાય 2 અને x બાય 2 x નો કોએફિશિયન્ટ 1 બાય 2 એનાથી ડિવાઈડ, એટલે 2 પર ન્યુમરેટરમાં આવી જશે અને -1 નું ઇન્ટિગ્રેશન x પ્લસ c. સેકન્ડ મેથડ તમે રેશનલાઇઝ તો કરી જ શકો છો. 1 પ્લસ cos x ડિનોમિનેટરમાં છે તો 1 માઇનસ cos x થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ. તમે જુઓ, તમે ફોર્મ ઘણા બધા ભણી ગયા છે, હવે તમને સ્પીડમાં આઈડિયા આવવા માંડ્યા છે. ગુડ. અગેન નીચે છે 1 પ્લસ cos x. યુ કેન યુઝ રેશનલાઇઝેશન. 1 પ્લસ cos x છે તો 1 માઇનસ cos x થી મલ્ટીપ્લાય 1 પ્લસ cos x થી ડિવાઈડ કરી શકાય 1 માઇનસ થી. બીજી કોઈ મેથડ કોઈને યાદ આવે છે? એક અગત્યનું હથિયાર મેં તમને કીધેલું છે, કઈ આઈડિયા આવતો હોય તો? એક તો છે ડિનોમિનેટર નું રેશનલાઇઝેશન કરી નાખો, 1 માઇનસ cos x થી મલ્ટીપ્લાય ડિવાઈડ. બીજું કોઈ આમ કોઈને આઈડિયા આવે છે? યસ, રાજકોટ ગુરુકુળમાં રાઈટ સાઈડ જો જમણી બાજુ છેલ્લે ઓલા ભાઈ હાથ ઊંચો કર્યો છે, બોલો તો બેટા, શું કરી શકાય એવું છે? ઉપર એવું નીચે લાવવાનું. નીચે છે ઉપર લાવવાનું ભાઈ. હા, નીચે હે ઉપર લાવવાનું. કાલે એક MCQ માં ડિસ્કસ કર્યું હતું આપણને, મેં જાતે સેલ્ફ લર્નિંગ વાળો આપ્યો હતો. યસ, વેરી ગુડ. અને ઈ જે બોલ્યો ને એનું ઊંધું બધા યાદ રાખી લ્યો. નીચે જેવું હોય ને એવું ઉપર લાવવાનું. નીચે જેવું હોય ને ઉપર લાવવાનું. બે ભાઈઓ ઉપર અને નીચે રહેતા હોય ને તો નીચે જેવી સુવિધા હોય એવી જ ઉપર રાખવી પડે, નહીતર ડખા થઈ જાય. ભાઈઓને નો થાય, પણ કોને થાય સમજી જાવ. હાલો આગળ વધીએ. ઓકે, તો નીચે જેવું છે ને ઉપર લઈ આવો, આપણું કામ થઈ જાય. જુઓ, એક મેથડ રેશનલાઇઝેશન તો છે જ તે, ઈ તો કરી જ શકાશે. બીજું નીચે છે તો એમાં 1 ઉપર નથી. જો 1 પ્લસ cos છે તો cos x છે તો 1 એડ કરો અને 1 સબટ્રેક્ટ કરો. તો નીચે જેવું હતું એ ઉપર આવી ગયું. હવે શું ફાયદો? અરે ભાઈ, નીચે જેવું ઉપર એટલે એવું બંને કટ થઈ જાય. સેપરેટ ડિનોમિનેટર, સેપરેટ આપો. ચલો, આ અપોન આ તો એ 1 થઈ જશે. -1 અપોન આ, એનું શું કરશું? તો એની તો ડાયરેક્ટ ફોર્મ્યુલા છે ભાઈ. 1 પ્લસ cos x 2 cos સ્ક્વેર x બાય 2. યસ, આને લખાય 2 cos સ્ક્વેર x બાય 2. એનું રેસિપ્રોકલ sec સ્ક્વેર માં આવી જાય એટલે તમારું ઇન્ટિગ્રેશન થઈ જાય. ચલો, બંને મેથડ ક્લિયર છે બધાને? રેશનલાઇઝેશન તો કરી જ શકો છો, એ તો કાલે ભણી ગયા હતા. યસ, ગુડ. જો એક આ રેશનલાઇઝેશન જેવું કર્યું છે અને અલ્ટરનેટિવ મેં જેમ શીખવાડ્યું એમ નીચે જેવું ઉપર સેટ કરો. પછી આ ક્વેશ્ચન જુઓ, cos x માઇનસ sin x અને નીચે છે 1 પ્લસ sin 2x. હવે જોજો, આવો કોઈ પણ ક્વેશ્ચન હવે આપણે વિચારવાનું કેમ છે? સૌથી પહેલા તો એ જોવાનું ટ્રિગોનોમેટ્રી કોઈ આઈડેન્ટિટી યુઝ થઈ ગઈ એમ છે, કાં તો સબસ્ટિટ્યુશન મેથડ થાય એમ છે કે નહીં. ઇન્ટિગ્રેશનમાં ઘણા સારા ક્વેશ્ચનમાં કઈ આઈડિયા ન આવતો હોય ને તો સબસ્ટિટ્યુશન થતું હોય, પણ આમાં જુઓ, અત્યારે તો મારી પાસે આ sin 2x ની ફોર્મ્યુલા છે, તમે લગાડી દો કે ભાઈ 1 પ્લસ 2 sin x ઇન્ટુ cos x. આવું લગાડ્યું. ચલો, હવે શું કરવું પડશે? રફ વર્ક સ્ટાર્ટ કરવું પડશે. cos x minus sin x 1 plus 2 sin x into cos x. ચલો, હવે તમારામાંથી કોઈએ કદાચ આખા ડિનોમિનેટરને t સપોઝ કરીને ડેરિવેટિવ સ્ટાર્ટ કરી દીધું, તો ચેક કરશો તો એનું ડેરિવેટિવ આવતું નથી અથવા તો ઉપર સેટ થતું નથી. તો ટ્રિગોનોમેટ્રીમાં કઈ એવું ભણ્યા છો કે 1 પ્લસ સાઇન કે 1 માઇનસ સાઇન? યાદ કરો તો 1 પ્લસ સાઇન કે 1 માઇનસ સાઇન આવે તેને શું કરવાનું? કોઈને આઈડિયા છે? આપણે આઈ થિંક એક ક્વેશ્ચનમાં આ ડિસ્કસ થઈ ગયું છે, અંડર રૂટમાં હતું. યસ, એક કૃષ્ણભાઈ નો હાથ ઊંચો છે, રાજકોટમાં 2-3 જણાનો હાથ ઊંચો છે, જયનો હાથ ઊંચો છે. યસ, વેરી ગુડ. કેમ ગયો જય લો? બોલો તો જયભાઈ. યસ બેટા.
સર એકની જગ્યાએ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x લખીને યસ, વેરી ગુડ. સાંભળો, મેં એવું કીધું તું. ગુડ બેટા. જુઓ, બધા જ ધ્યાનમાં રાખો બેટા. 1 પ્લસ કોસ કે 1 માઇનસ કોસ આવે ને એટલે ડાયરેક્ટ ફોર્મ્યુલા. હજી એકવાર કહી દઉં, 1 પ્લસ કોસ એટલે 2 cos સ્ક્વેર x બાય 2, 1 માઇનસ કોસ x એટલે 2 sin સ્ક્વેર x બાય 2. એપ્લાય કરી જ દેવાનું જો આ બે બતાય તો. પણ 1 પ્લસ સાઇન કે 1 માઇનસ સાઇન બતાય તો જોવાનું શું કરી શકાય એમ છે. કાંઈ ન થતું હોય ને તો એને પરફેક્ટ સ્ક્વેર, આવું હોય ને એને પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું. પૂર્ણ વર્ગ, પરફેક્ટ સ્ક્વેર. કઈ રીતે? જેમ જયભાઈએ કીધું એમ કે આ જે 1 છે cos x માઇનસ sin x, જોજો નીચે 1 છે ત્યાં લખાય sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x. હવે આ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા મૂક્યું, એમાં એંગલ કયો રાખવાનો? તો આ sin 2x પ્રમાણે. sin 2x એટલે થાય 2 sin x into cos x. સમજો બેટા, sin 2x નું થાય 2 sin x into cos x. તો આ છે 2ab, એમાં જે એંગલ હોય ને sin cos નો, ઈ પ્રમાણે અહીંયા sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x સેટ કરવાનું છે. બરાબર? બીજા કોઈ એંગલ હોય તો એવા ક્વેશ્ચન્સ મેં પાછળ MCQ માં મૂકેલા છે, આગળ જતા તમારે સોલ્વ કરવાના આવશે. ચલો, તો આ થઈ ગયું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab એટલે a પ્લસ b નો હોલ સ્ક્વેર. a પ્લસ b નો હોલ સ્ક્વેર એટલે sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર. અને હવે તમે જુઓ, હવે આઈડિયા આવી જ જાય કે આ કોમ્પોઝિશન છે એના ઇનર ને t સપોઝ કરો, એનું ડેરિવેટિવ ઉપર પડ્યું છે. sin x નું ડેરિવેટિવ cos x નું માઇનસ sin x ઉપર છે એટલે આને t કામ કરો, થઈ ગયું. બરાબર? તો આ 1 પ્લસ સાઇન અને 1 માઇનસ સાઇન ને યાદ રાખો કે એને તમે પરફેક્ટ સ્ક્વેર બનાવી શકશો એઝ પર યોર નીડ. પછી જુઓ, ચલો આ ક્વેશ્ચન તમારી રીતે ડાયરેક્ટ સોલ્વ કરો તો ટ્રાય કરો. બધા જ લોકો ટ્રાય કરો. કંઈક એવું છે ખરી જેનો તમને આઈડિયા છે? યસ, ફોર્મ્યુલા ઓફ cos 2x. યસ, વેરી ગુડ. જયભાઈ ને થઈ ગયો છે. ગુડ. રાજકોટ ગુરુકુળમાં 4-5 સ્ટુડન્ટ ને થઈ ગયો છે. યસ, ગુડ. ઓકે સ્મિતભાઈ, વેરી ગુડ. યસ, પોરબંદરમાં પણ થઈ ગયું છે. ગુડ. cos 2x ની આપણને 4 ફોર્મ્યુલા આવડે છે. આજુબાજુ જોવાનું ઈ પ્રમાણે યુઝ કરવાનું. ફર્સ્ટ ફોર્મ્યુલા જ યુઝ કરી લેવાય, કેમ કે એમાં sin cos નીચે જો બંને છે. બરાબર? આ મેં હિન્ટ આપી દીધી. cos 2x ની ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ કરો, cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. જોઈ લ્યો. ચલો, cos 2x ની ફર્સ્ટ ફોર્મ્યુલા છે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. નીચે એઝ ઇટ ઇઝ. હવે ઉપર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો એના ફેક્ટર પડે a માઇનસ b a પ્લસ b. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો cos x માઇનસ sin x ઇન્ટુ cos x પ્લસ sin x. નીચે છે cos x પ્લસ sin x નો હોલ સ્ક્વેર એન્ડ dx. તો આરામથી એક કટ થઈ જશે, આખું cos x પ્લસ sin x કટ થઈ ગયું. અને હવે નીચે જે વધ્યું એનું ઇન્ટિગ્રેશન ઉપર સેટ છે. આરામથી આને t લઈ લ્યો, કામ તમારું થઈ ગયું. સીધું આ ભાઈને લાગી જશે log, કેમ કે એનું ડેરિવેટિવ ઉપર પડ્યું છે. એટલે log mod cos x પ્લસ sin x આન્સર કેટલાને આવી ગયો તો?
યસ ઓકે ગુડ. cos 2x ની 4 ફોર્મ્યુલા છે તો જે આજુબાજુમાં હોય ઈ પ્રમાણે યુઝ કરાય. ફર્સ્ટ ફોર્મ્યુલામાં cos sin બંને છે તો એનો યુઝ કરાય. અહીંયા પછી tan વાળી યુઝ કરવા ન જવાય. યસ ઓકે. હાલો સર, યસ બોલો બેટા. એ ક્વેશ્ચન કાઢો તો એકવાર. યસ એમાં આપણે નીચેની જે cos x plus sin x નો હોલ સ્ક્વેર છે એને છૂટું પાડી યસ એટલે 1 plus એક્ઝેક્ટલી 2 sin x cos x આવી જાય. એટલે સાચી એનું વાત છે. વિકલન કરી તો પાછું ઉપરનું આવી જાય. એવી રીતે યસ ચાલે ને? યુ આર રાઈટ સ્મિતભાઈ બરોબર છે. યસ એ ડિસ્કસ કરવાનું રહી ગયું. જો આમ તો મેં કીધું એમ હવે તમે સબસ્ટિટ્યુશન શીખી ગયા છો એટલે તમે 2-3 રીતે જઈ શકશો. જો સાચી વાત છે ભાઈની. cos x plus sin x નો હોલ સ્ક્વેર તો a plus b હોલ સ્ક્વેર a સ્ક્વેર plus b સ્ક્વેર plus 2ab એટલે sin સ્ક્વેર x plus cos સ્ક્વેર x 1 થઈ જશે એટલે 1 plus 2 sin cos એટલે sin 2x પછી sin 2x ને t સપોઝ કરી લ્યો તો પણ તમારું કામ થઈ જશે. યસ અને બીજું જે સ્મિતભાઈએ કીધી મેથડ અહીંયા આપણે જે કરી મેથડ બંનેનો આન્સર છેલ્લે સેમ જ આવે. કદાચ એના આન્સરમાં 2x આવે તો એની ફોર્મ્યુલાનો યુઝ કરીને પાછો એ આન્સર આ લાવી શકે એટલે બે આન્સર સેમ કરી શકાય. યસ ગુડ. ચલો આ વિચારો તમારે જ વિચારવાનું. ચલો ટ્રાય કરો. tan cube 2x into sec 2x dx. જે આપણને આઈડેન્ટિટીઝ આવડતી હોય એપ્લાય કરાય. અને tan અને sec ની આઈડેન્ટિટી જાણીતી તો છે જ તે. યસ વેરી ગુડ. જશભાઈ ને જયભાઈ ને આન્સર આવી ગયો છે. ગુડ આઈડિયા આવી ગયો છે. યસ ભીમાણીભાઈ ને આવી ગયો છે. રાહુલભાઈ ને આવી ગયો છે. રાજકોટ ગુરુકુળમાં 3-4 સ્ટુડન્ટ્સ. નિકેતભાઈ ને પણ આન્સર આવ્યો છે. ગુડ. જો આ જેટલાને આન્સર આવે છે એનો મતલબ હવે ઈ ડેઈલી ટુ ડેઈલી વર્ક કરે છે. જૂનું બધું એને ક્લિયર છે ઇન્ટિગ્રેશનમાં તો એ સારી વસ્તુ છે. યસ પ્રીતભાઈ વેરી ગુડ. જામનગર રાધિકા સેન્ટરમાં ભાઈઓ ભણો છો? ઓકે. આજે કેમેરા એ રીતના સેટ છે ને બેટા એટલે કે આમ ધ્યાન નથી જોતું. કોઈ સ્ટુડન્ટ એમાં બતાતા નથી. કેમેરા થોડુંક એ રીતે સેટ છે. બંને છો કે એક જ છે? બે છી પણ સાહેબ બીજા ક્લાસમાં બેઠા છે ને તો આ સાઈડ થી પડદાનો પ્રકાશ આવે ને તો થોડીક સ્ક્રીન રાખવી પડે નકર તમારો બોર્ડ છે ને બ્લર દેખાય. ઓકે અત્યારે બરોબર ચાલે છે? બધું સમજાય છે? ઓકે ગુડ. બસ સાથે સાથ કરતા રહેજો. આજે મને તમે બતાતા નહોતા એટલે ક્વેશ્ચન આન્સર તમારી સાથે થતા નથી. કાંઈ વાંધો નહીં. હવે પૂછી લઈશ એકાદી ક્વેશ્ચનમાં. યસ ઓકે ચલો. તો જો ભુજમાં પણ અમુક સ્ટુડન્ટ એમ કે છે આન્સર આવી ગયો છે. જુઓ તો મેં શું કીધું આમાં તમે એમ કોઈક વિચારશો કે સર tan 2x એને t લઈ લો કેમ કે કોમ્પોઝિશન છે. અમુકે આવું વિચાર્યું હોય. tan 2x એનો હોલ ક્યુબ છે ઇન્ટુ sec 2x dx. કોઈક કે સર આને t લઈ લો કોમ્પોઝિશન છે એનું ઇનર છે પણ એનું ડેરિવેટિવ sec સ્ક્વેર થાય બેટા. બાજુમાં sec આપ્યું નો મેળ આવે. કાંઈક બીજું કરવું પડે. તો શું કરશું? મેં શું કીધું tan અને sec ની આઈડેન્ટિટી છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. પણ એમાં સ્ક્વેર જોઈએ તો ક્યુબ માંથી એકને બહાર કાઢો. tan સ્ક્વેર 2x ઇન્ટુ એક tan ને બહાર કાઢી લ્યો તો tan 2x ઇન્ટુ sec 2x. મેં શું કીધું ડેલી ટુ ડેલી જે વર્ક કરે છે તમારામાંથી એને તરત આઈડિયા આવે કે આ કોનું ડેરિવેટિવ છે sec નું. sec થીટા નું ડેરિવેટિવ sec થીટા ઇન્ટુ tan થીટા sec x ઇન્ટુ tan x. તો આ જે tan સ્ક્વેર છે એમાં આઈડેન્ટિટી યુઝ કરો. tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા માઇનસ 1 એટલે sec સ્ક્વેર 2x માઇનસ 1 અને ઇન્ટુ tan 2x ઇન્ટુ sec 2x એઝ ઇટ ઇઝ dx.
અને હવે આઈડિયા આવી જ ગયો કે આને ટી સપોઝ કરાય sec 2x ને sec 2x is equal to t કેમ કે એનું ડેરિવેટિવ થાય sec x into tan x અને બાજુમાં છે હા 2 તો સેટ થઈ જાય કોન્સ્ટન્ટ 2 આવશે હે કોન્સ્ટન્ટ કા ટેન્શન નહીં લેને કા યસ એટલે જો આ બધા એવા ક્વેશ્ચન છે કે ટ્રિગોનોમેટ્રીની આઈડેન્ટિટી અને સબસ્ટિટ્યુશન મેથડ ક્લિયર હોય તો થઈ જાય એટલે બધા વિચારવાનું શરૂ રાખજો ચલો 10⁴ આવ્યું આને આપણે એક અલગ પેજમાં સોલ્વ કરીએ ચલો એક ક્વેશ્ચન હું અહીંયા લખું છું ઇન્ટિગ્રેશનમાં tan²x પછી આપણે લખીએ ઇન્ટિગ્રેશનમાં tan³ પછી આપણે લખીએ ઇન્ટિગ્રેશનમાં tan⁴x પછી લખી શકાય 10⁵ 10⁶ એમ બધું જ થઈ શકે ચલો એકાદી હું ગણાવું પછી તમે વિચાર કરો હવે tan²x આવે તો આપણે શું કરીએ છીએ tan²x આવે તો યસ sec²x - 1 એકલું tan²x આવે તો આ તો આપણું ફોર્મ્યુલા જ છે ફોર્મ્યુલા નંબર 15 ફોર્મ્યુલા જ છે હવે સેપરેટ ઇન્ટિગ્રેશન sec²x નું થઈ જાય tan x 1 નું થઈ જાય -x + c આ આન્સર tan³ આવે તો શું કરશું tan³ આવે તો કરો ટ્રાય ઇન્ટિગ્રેશન માં છે tan³ dx આજે મોડાસા સેન્ટર ક્યાં છે સંજયભાઈ હા છે જ ને. મોડાસા સેન્ટર ક્યાં છે આમાં બતાતું હા. નથી અચ્છા ઓકે 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 ડન ડન ઓકે નીચેની રો માં આવ છે ઓકે 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 યસ ચલો કેટલા સ્ટુડન્ટ્સ ને સોલ્વ થયો છે વાહ વેરી ગુડ આટલું બધું ડિફિકલ્ટ નથી હો હજી બધાને આન્સર નથી આવ્યા ઘણા બધાને નથી આવ્યા ઓકે ગુડ વેરી ગુડ હમણાં જે આઈડેન્ટિટી યુઝ કરી એ જ એપ્લાય કરો ટ્રાય કરો નો આવે તો કોઈ ઇશ્યુ નથી પહેલા તમે જાતે વિચારો છો પછી હું તમને કહું છું ચલો જુઓ બેટા તો tan³ છે ડાયરેક્ટ તો ઇન્ટિગ્રેશન થવાનું નથી બીજું કે એનું ડેરિવેટિવ બાજુમાં પડ્યું નથી 10 નું એટલે સબસ્ટિટ્યુશન તો તરત નહીં આવે તો આમાંથી એક 10 ને બહાર કાઢો વાય કેમ કે tan²x ની આઈડેન્ટિટી નો યુઝ થાય ચલો એક 10 ને બહાર કાઢીએ તો tan²x * tan x dx ચલો આને લખાય tan²x ને લખાય sec²x - 1 ચલો ભાઈ મને એવું દેખાતું હતું કે અમુક સ્ટુડન્ટે અહીં સુધીનું વર્ક કરી નાખ્યું હતું હવે એ લોકો થોડા અટવાઈ ગયા કે અરે હવે શું કરવું હવે શું કરવું ઈ કે હવે sec x ને t લઈએ તો એનું ડેરિવેટિવ sec x * tan x થાય પણ બહાર તો એકલું tan x પડ્યું છે અહીંયા પ્રોબ્લેમ થયો બહુ ઈઝી છે થોડુંક મગજને જોર આપ્યું હોત તો થઈ જાત કે આ tan x ને અંદર મલ્ટીપ્લાય કરો જોજો y ઈ પણ સમજો tan x ને અંદર મલ્ટીપ્લાય કરો તો tan x * sec²x dx અને -tan x dx પછી આપીએ જુઓ આ એટલું sec²x - 1 આપણે કરી નાખ્યું પછી tan x ને અંદર બે સાથે મલ્ટીપ્લાય કર્યું તો હવે તમે વિચારશો તો બંનેનું સેપરેટ ઇન્ટિગ્રેશન કરી શકાય એક તો tan x ની ફોર્મ્યુલા તો આપણને આવડવી જ જોઈએ બરાબર ભુજમાંથી ઓલા બે ભાઈ કેમ ગયા છેલ્લે ઊભા થાવ ફટાફટ બોલો tan x નું ઇન્ટિગ્રેશન ફરીવાર બેટા tan x નું ઇન્ટિગ્રેશન સંભળાતું નથી સાચું બોલ્યા આજુબાજુ વાળા હાથ ઊંચો કરો તો મને
યસ ઓકે સોરી પણ સંભળાણું નહોતું એટલે પૂછ્યું. યસ વેરી ગુડ. જો આજે કરીને આવ્યા છે, આજે એક્ટિવ થઈને આવ્યા છે. ગુડ. 10x નું ઇન્ટિગ્રેશન log mod sec x plus c. તો આનું થઈ જાય. અને હવે આમાં શું કરશું? આના ઇન્ટિગ્રેશનમાં યસ સબસ્ટિટ્યુશન. 10x નું ડેરિવેટિવ જો બાજુમાં પડ્યું છે. 10x નું ડેરિવેટિવ બાજુમાં છે sec square x. તો હવે આ ટાઈમમાં આને t લઈ લેવાય. અને જો તમને ચોખ્ખે ચોખ્ખું દેખાતું હોય 10x નું ડેરિવેટિવ sec square x, કાંઈ સેટ કરવાની જરૂર નથી, તો તમે ડાયરેક્ટ સપોઝ કર્યા વગર પાર્ટ બી માં આન્સર લખી શકશો. જો એક પાવર ઇન્ક્રીઝ થઈ જાય 10x નો અને t લેશો તો અહીંયા t આવશે t dt. તો t square by 2 means 10 square x by 2 અને આનું થશે log mod sec x plus c. ફાઇનલ આન્સર. ક્લિયર છે? ચલો ક્લિયર હોય તો ઓલ ક્લિયર થાવ. 10⁴ ગણો. ચલો integration of 10⁴x dx. યસ અમુક સ્ટુડન્ટે અત્યારથી હાથ ઊંચો કરી દીધો છે. ગુડ. યસ ઓકે ગુડ. હવે કોઈક સ્ટુડન્ટે તો 10 square x into 10 square x કરીને બંનેમાં આઈડેન્ટિટી લગાડી દીધી. તો પાછો ઇશ્યુ થઈ જાય હો ભાઈ. બંનેમાં આઈડેન્ટિટી એપ્લાય કરશો તો sec નો 4 પાવર આવશે. એનું શું કરશું? એનું નહીં થાય કાંઈ. તો કોઈ એક 10 square x માં આઈડેન્ટિટી એપ્લાય કરો પછી તમારું કામ થઈ જશે. આ મેં હિન્ટ આપી દીધી. યસ ઓકે જુઓ 10 square x into 10 square x આટલું તો કર્યું જશે. 10 square into 10 square. હવે બંનેમાં આઈડેન્ટિટી એપ્લાય ન કરો, કોઈ એકમાં એપ્લાય કરો. કરી હશે તો સારું, કેમ કે પછી ખ્યાલ આવશે કે આવું નતું કરવાનું, એટલે આ યાદ રહી જશે. યસ ઓકે. તો આ 10 square x ની જગ્યાએ મૂકું sec square x minus 1 into 10 square x dx. ઓકે હવે પછી તો કે હવે એને અંદર મલ્ટીપ્લાય કરી નાખો. આ 10 square x ને અંદર બંને સાથે મલ્ટીપ્લાય કરી નાખો. 10 square x ને હું અંદર મલ્ટીપ્લાય કરું તો 10 square x into sec square x minus 10 square x dx. ઓકે આવું કર્યા પછી અમુક સ્ટુડન્ટ શું કરે ખબર? પાછું 10 square x કોમન કાઢે. એટલે ભાઈ તો તે મલ્ટીપ્લાય હું કામ કર્યું? 10 square x મલ્ટીપ્લાય કરીને પાછા કોમન કાઢે. જોજો. ઓકે હવે આ બે વસ્તુ આવી. હવે એકલું 10 square x આવે તો ઈ તો આપણને આવડે છે. એકલું 10 square x અગેન આઈડેન્ટિટી sec square x minus 1. યસ ઓર નો? યસ. એકલું 10 square x એનું કામ થઈ જશે, ઇન્ટિગ્રેશન થઈ જશે. હવે આમાં શું કરશું? સેમ અહીંયા જેમ 10x નું ડેરિવેટિવ બાજુમાં હતું તો અહીંયા જુઓ 10x નું ડેરિવેટિવ sec square x છે જ તે બાજુમાં. તો 10x ને t લઈ લેવાય. કોઈને જો t લખવો જ હોય પાર્ટ બી માં તો એને i1 કરીને અલગથી આન્સર ગણવાનો. હેલો જો આ એક કામની વસ્તુ હું થોડીક કહું છું, છે ઈઝી પણ થોડુંક સમજી લે બેટા. પાર્ટ બી માં સપોઝ પૂછાણો આ ક્વેશ્ચન બોર્ડમાં તો તમે એમ સપોઝ કરશો, ચલો કોકને મન થઈ ગયું સપોઝ કરવાનું, લેટ 10x is equal to t સપોઝ કર્યું, પછી sec square x dx is equal to dt કર્યું. બટ ધ્યાન રહે, સાંભળજો, તો ઈ કેસમાં ઇન ફર્સ્ટ ટર્મ એવું લખી નાખવાનું, ઇન ફર્સ્ટ ટર્મ એક્ઝામમાં.
કેમ કે આ સબસ્ટિટ્યુશન ઓનલી ફોર ફર્સ્ટ ટર્મ માટે જ કરીએ છીએ, ઓલા માટે નથી કરતા. નહીતર પછી અહીંયા મારે ટી મૂકવા જાવો પડે, અહીંયા જરૂર નથી. સમજી ગયા બધા? રેઇઝ યોર હેન્ડ. પાર્ટ બી માટે બાકી કેમ સોલ્વ કરવું એ તમને આઈડિયા આવી ગયો. એટલે આનું સીધું tan સ્ક્વેર x છે ને, અહીંયા t સ્ક્વેર આવશે, એનું ઇન્ટિગ્રેશન t ક્યુબ બાય 3, એટલે સીધો આન્સર tan ક્યુબ x બાય 3. અને ઓલામાં તો sec સ્ક્વેર x માઇનસ 1 કરીને ઇન્ટિગ્રેશન કરવાનું છે. અને હવે બેટા 10⁵ આવે, 10⁶ આવે, 10�7 આવે. 7 સુધી લાસ્ટ ક્વેશ્ચન પેપર્સમાં પૂછાઈ ગયો છે, PYQ માં, બોર્ડમાં 10�7x નું ઇન્ટિગ્રેશન પૂછાઈ ગયું છે. એકવાર જોઈ લઈએ એમાં શું કરી શકાય. 10⁻⁷ x dx, ચલો આવું પૂછાઈ ગયેલું છે. તો આમાંથી એક સ્ક્વેર ને બહાર કઢાય, એટલે 10 સ્ક્વેર x ઇન્ટુ 10⁵x. જોજો થોડો ક્વેશ્ચન આપણને ઈઝી લાગે છે કે 10 સ્ક્વેર x છે એટલે sec સ્ક્વેર x માઇનસ 1, યસ, પણ આગળ જોજો. ચલો આ 10 સ્ક્વેર x ઇન્ટુ 10⁵. હવે આ 10 સ્ક્વેર x માં આઈડેન્ટિટી sec સ્ક્વેર x માઇનસ 1 ઇન્ટુ 10⁵x dx. હવે તો કે હવે સર અંદર મલ્ટીપ્લાય કરી નાખો, આ બે ને અંદર મલ્ટીપ્લાય. ઓકે, ચલો અહીંયા આવી જશે 10⁵x ઇન્ટુ sec સ્ક્વેર x માઇનસ 10⁵x. ઓકે, ચલો આનું કામ થઈ ગયું, કેમ કે આમાં 10x ને t લઈ લેશું, એનું ડેરિવેટિવ બાજુમાં પડ્યું છે, આનું કામ થઈ ગયું. યસ, પાછું અહીંયા એવું 10⁵, આ 5 છે, 10⁵x. તો પાછું આનું શું કરશું? 10⁵ નું 10 ક્યુબ ઇન્ટુ 10 સ્ક્વેર. એમ આગળ 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 વધવાનું છે, એટલે તમારું કામ થઈ જશે. એટલે જો પાર્ટ બી માં પૂછાય તો આનું ઇન્ટિગ્રેશન કરી નાખવાનું, આને I1 કહી શકો, I1 અલગથી ગણવાનું, પછી એવી રીતે I2 આવશે, એ બધું પછી એક જગ્યાએ ભેગું કરી નાખવાનું. ક્લિયર છે બધાને? યસ, ઓકે. તો 10 ના મેક્સિમમ ગમે એટલા પાવર આવે, આપણું કામ થઈ ગયું. 7, 8, 9 આવે, પણ બહુ મોટો પૂછે તો વધારે સિમ્પ્લિફિકેશન થાય. યસ. અને એક સેકન્ડ ક્વેશ્ચન પણ એની સાથે હતો, સેકન્ડ વન જુઓ તો. આ પણ સારો ક્વેશ્ચન છે, ફોકસ કરો બધા. ઇન્ટિગ્રેશન ઓફ 1/sin x ઇન્ટુ cos ક્યુબ x. તો આ ટાઈપનો થોડોક એકાદી ક્વેશ્ચન આપણે એકવાર જોઈ ગયા હતા. રૂટમાં 10 હતું, રૂટ 10x હતું, 10x ને t લેતા હતા ને એનું ડેરિવેટિવ બાજુમાં સેટ કરતા હતા. તો અહીંયા ક્યાંક જુઓ, અહીંયા sin x છે ને નીચે cos ક્યુબ x છે. આ બંને વસ્તુ ન્યુમરેટરમાં હોત તો આપણું કામ થઈ જાત, તો cos x ને t લઈ લે તો ઈઝી થઈ જાય. યસ, આ આખું ન્યુમરેટરમાં હોય તો ઈઝી થઈ જાય, અંશમાં હોય તો. હવે છેદમાં છે તો શું કરી શકાય? આવા ક્વેશ્ચન સાઇન કોસ ના પાવર વાળામાં આપણે જોઈ ગયા હતા, tan કે cot લાવી શકાય. તો જુઓ, અહીંયા tan લાવવું હોય તો હું cos થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરું, sin x upon cos x, અને અહીંયા cos થી મલ્ટીપ્લાય કરો એટલે cos નો 4 પાવર. હવે આ થઈ ગયું tan x. તો tan x નું ડેરિવેટિવ શું છે? sec સ્ક્વેર x. તો જો આ રહ્યું cos નો 4 પાવર, એમાંથી સ્ક્વેર ને ઉપર લઈ જાવ, 1/ અહીંયા આવ્યું tan x. ચલો હવે અહીંયા cos નો 4 પાવર છે, એ આખાને ઉપર લઈ જાવ એટલે ઉપર થશે sec નો 4 પાવર, એટલે એને હું અહીંયા જ લખી નાખું. અહીંયા આવી ગયું sec⁴x dx. ચલો હવે tan x નું ડેરિવેટિવ શું છે? sec સ્ક્વેર x. તો એક sec સ્ક્વેર ની જરૂર છે, sec ના 4 પાવર ની જરૂર નથી. તો sec⁴ છે એને લખાય sec સ્ક્વેર x ઇન્ટુ sec સ્ક્વેર x. નીચે tan x એઝ ઇટ ઇઝ. અને બીજું આ કઈ તમારા માટે નવું નથી, આપણે આવા ક્વેશ્ચન જોઈ જ ગયા છે કે sin માંથી tan માં લાવો, sin cos ને tan માં લાવો અને એનું ડેરિવેટિવ સેટ કરો. તો જો આ tan x નું ડેરિવેટિવ sec સ્ક્વેર x આવી ગયું. હવે આનું શું કરશું? કેટલાને ખ્યાલ આવે આનું શું કરશું? sec સ્ક્વેર x નું શું કરશું? યસ, ઘણા બધાના આઈડિયા આવી ગયો. બોલો તો રાજકોટમાંથી વચ્ચેની લાઈનમાં.
1 plus tan square x. યસ, આપણે કોને સપોઝ કરીએ છીએ? tan x ને. તો આ sec square x ની જગ્યાએ લખી નાખો 1 plus tan square x upon tan x, અને અહીંયા બાજુમાં રહેશે sec square x. અને હવે લઈ લ્યો tan x ને t. tan x ને t લઈ લ્યો, બાજુમાં એનું ડેરિવેટિવ છે. તો t સપોઝ કર્યા પછી કેવું આવશે? 1 plus t square upon t, અને અહીંયા આવી જશે dt. હવે આનું શું કરશું? સેપરેટ ડિનોમિનેટર, સ્વતંત્ર છેદ, આપણી કામની વસ્તુ, કામનું હથિયાર. 1 upon t, t square upon t, પછી ઇન્ટિગ્રેશન થઈ જશે. એટલે સારો ક્વેશ્ચન હતો. આ જ ક્વેશ્ચનમાં જો સાઇન નો વધારે પાવર હોય, સાઇન ક્યુબ, અને ઇન્ટુ કોસ હોય, તો કોટમાં કન્વર્ટ કરી નાખો, કોટમાં. પછી કોટ નું ડેરિવેટિવ કોસેક સ્ક્વેર એક્સ લાવો, માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. ક્લિયર છે? આ નવા નવા ફોર્મ, પણ છે તો એકની એક મેથડ, મેથડ ઓફ સબસ્ટિટ્યુશન અને ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટી નો યુઝ, એ બધું મિક્સ છે. ચલો, cos 2x minus cos 2 alpha કરો, ચલો જાતે કરો, ટ્રાય કરો. જે આવડે છે એ લગાડો, બીજું હું કઈ નહીં બોલું. શું આવડે છે આપણને? cos 2x ની ફોર્મ્યુલા, cos 2 alpha ની ફોર્મ્યુલા, બંને લગાડી શકાય. cos 2x, cos 2 alpha. ઓકે, કેટલા સ્ટુડન્ટ્સ ને થયો? ઓકે, દેવભાઈ ને થઈ ગયો છે, વેરી ગુડ. અમુક ઘરે બેઠા વિચારે છે, આ હારું દેવલો મારો બેટો કેમાંથી આન્સર લઈ આવ્યો? કા જશભાઈ, આવ્યો આન્સર તમારે? નહીં. અને મેં કીધું તું કે જ્યારે cos 2 θ ની ફોર્મ્યુલા એપ્લાય કરો ને ત્યારે આજુબાજુ જોવાનું. નીચે જો એકલું cos માં જ છે, તો એકલી cos વાળી જે ફોર્મ્યુલા હતી યુઝ કરવાની છે. હમણાં આગળના એક ક્વેશ્ચનમાં યુઝ કરી હતી ત્યારે cos સાઇન બંને હતું. યસ, જીવાણીભાઈએ ઠેકડો માર્યો કે થઈ ગયું મારે. યસ, ઓકે, ગુડ. ભુજમાં આવ્યો આન્સર? ઓકે, બેનો માંથી અમુકને આન્સર આવ્યો છે, સરસ. મોડાસામાંથી? ઓકે, અગેન બેનો ને આન્સર આવ્યો છે. ભાઈઓ હાલો જલ્દી સ્પીડ રાખો. હવે તો હિન્ટ આપી દીધી મેં. ઓકે, ચલો જુઓ. cos 2x દેખાય છે, cos 2 alpha. હવે સૌથી પહેલી વાત, કોઈ સ્ટુડન્ટ એમ વિચારતું હોય કે સર c minus c એટલે 2cc, અથવા સોરી c minus c એટલે minus 2ss કરું સર. c minus c ઉપર છે નીચે છે, જો c minus c, તો minus 2ss માં જવું છે. એટલે ભાઈ આપણે કાલના લેક્ચરમાં પ્રોડક્ટ માંથી તો એડિશન સબટ્રેક્શન માં આવતા હતા, પ્રોડક્ટ લેસ. તો તમારે પાછું એડિશન સબટ્રેક્શન માંથી પ્રોડક્ટ માં જવું, તો અમુકનું ડિફિકલ્ટ બનશે. એટલે ઈ નો કરાય, બરોબર? શું કામ ઈ નો કરાય? બસ પ્રોડક્ટમાં નથી જવું. તો હવે મારી પાસે cos 2x નો રસ્તો તો છે, અને નીચે એકલું cos માં જ છે. cos 2x ની 4 ફોર્મ્યુલા છે, એમાંથી સેકન્ડ જે એકલી cos વાળી છે યુઝ કરાય. તો 2 cos square x minus 1 ફોર્મ્યુલા આવડવી જોઈએ cos 2x ની.
અને આ બાજુ cos 2 આલ્ફા એટલે 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. અહીંયા માઇનસ છે તો બ્રેકેટનું જો ધ્યાન રાખજો. નીચે cos x માઇનસ cos આલ્ફા અને dx. સિમ્પ્લિફાઈ કરીએ તો જુઓ આ માઇનસ અંદર જવા દો એટલે આ -1 અહીંયા માઇનસ માઇનસ +1 તો 1 1 નીકળી જવાના છે. પછી 2 cos સ્ક્વેર x માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા 2 કોમન લઈ લ્યો એટલે રિમેઇનિંગ રહેશે cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા. cos સ્ક્વેર x માઇનસ cos એના ફેક્ટર પાડી લ્યો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a માઇનસ b a પ્લસ b એટલે cos x માઇનસ cos આલ્ફા cos x પ્લસ cos આલ્ફા હોલ અપોન cos x માઇનસ cos આલ્ફા. ચલો આ માઇનસ વાળો ફેક્ટર કટ થઈ ગયો. વધ્યું એનું ઇન્ટિગ્રેશન. હવે એમાંય ધ્યાન શું રાખવાનું હતું? 2 આટલું વધ્યું. જો હું વધ્યું cos x પ્લસ cos આલ્ફા. એનું ઇન્ટિગ્રેશન થશે cos x નું થશે sin x અને cos આલ્ફા નું થશે cos આલ્ફા નું sin આલ્ફા થશે. યસ, જેમણે sin આલ્ફા વિચાર્યું એ ગલત છે કેમ કે ઇટ ઇઝ કોન્સ્ટન્ટ. આ જો cos આલ્ફા છે ને કોન્સ્ટન્ટ છે. અહીંયા વેરિયેબલ x છે dx એટલે x તો આલ્ફા કોન્સ્ટન્ટ છે એટલે એકલું કોન્સ્ટન્ટ તો ઇન્ટિગ્રેશન યાદ કરો k ઇન્ટુ x એટલે ઈ કોન્સ્ટન્ટ ઇન્ટુ x એટલે cos આલ્ફા ઇન્ટુ x પ્લસ c. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર બધાને? જો આવું એક ધ્યાન રાખવાનું છે બોર્ડ લેવલે તો ખાસ આ cos આલ્ફા નું sin આલ્ફા નો થઈ જાય ઓ ઇન્ટિગ્રેશન. હેલો સર. યસ બોલો બેટા. સર મેં આમાં c માઇનસ c હે ને એને -2ss લખ્યા હા અને પછી -2ss હતું એમાંથી ફોર્મ્યુલા આવ્યું ને એમાંથી મેં પાછું એડિશન સબટ્રેક્શન માં તું આવી ગયો પાછો. હા પછી 2 cos થીટા ઇન્ટુ cos થીટા થયું બેમાં sin 2 થીટા બાય sin થીટા ને મેં 2 cos થીટા લખ્યું અગેન ફોર્મ્યુલા યુઝ કર્યું એનું. ઓકે, બીજી વખત કરશો તો પાછું એડિશન સબટ્રેક્શન માં આવી જશે. હા તો એ કરેક્ટ છે તો લખી શકાશે. બરોબર. મેં પહેલા એટલે ના પાડી કે એમાં સ્ટેપ થોડાક વધશે. અને બીજી વસ્તુ કે પ્રોડક્ટમાં નથી જવું. હા જઈને પાછી કોઈ ફોર્મ્યુલા યુઝ કરી શકતા હો તો યુ કેન કરી શકાય. છેલ્લો આપણો હેતુ શું છે કે એડિશન સબટ્રેક્શન માં લાવો અને આપણા જે ફોર્મ્યુલા છે એ આવવા જોઈએ. ઇન્ટિગ્રેશન ના ફોર્મ્યુલા સુધી વયું જવાનું છે. યસ ઓકે, તો કોઈ ક્વેશ્ચન નથી. ગુડ. અને મેક્સિમમ તમે જ્યારે એક્સરસાઇઝના ક્વેશ્ચનમાં તમારી રીતે સોલ્વ કરશો ને એ જ સારું પડશે, એમાંથી વધારે શીખવા મળશે. ગુડ. ચલો ખૂબ સરસ ક્વેશ્ચન આવ્યો, ધ્યાન આપજો બધા. તમને લોકોને કદાચ હું સેલ્ફ આ ક્વેશ્ચન આપીશ તો તરત હિન્ટ નહીં મળે. તમને અત્યારે શું આઈડિયા આવશે કે cos છે એકનો એંગલ x માઇનસ a છે, બીજો cos છે એનો એંગલ x માઇનસ b છે. ચલો બેયને ઉપર લઈ લ્યો તો sec થશે, sec x માઇનસ a ઇન્ટુ sec x માઇનસ b. એની કોઈ આઈડેન્ટિટી નથી. તો જેમ આપણે યાદ કરો તો બેટા sin x અપોન sin x પ્લસ cos x, આવા માટે એક આ ફોર્મ હતું એના માટે એક સ્પેશિયલ મેથડ મેં તમને કરાવી હતી. બે મેથડ હતી. કેટલાને યાદ છે આની ફર્સ્ટ મેથડમાં શું કરવું જોઈએ? આવું ફોર્મ આવ્યું હતું તો રેઇઝ યોર હેન્ડ. આ ક્વેશ્ચન તમારી સામે ઇન્ટિગ્રેશનમાં આવ્યો તમારે શું કરવું જોઈએ? જો આમાં અમુક સ્ટુડન્ટ પકડાઈ જાય હો, જૂનું બધું યાદ હોવું જોઈએ. યસ, ઓલા ધનજીભાઈ ચાવડાભાઈ આઈડિયા આવ્યો? ચાવડાભાઈ પ્રીતભાઈ બોલો તો. નીચે છેદ હોય એ ઉપર બનાવવાનો. હા એવું કરી શકાય. પછી તું એવું કરીશ તો પાછો ઈ ટાઈપનો ક્વેશ્ચન આવશે. તું જોતો cos x એડ કરીશ, cos x સબટ્રેક્ટ કરીશ તો પાછું એવું કઈક ફોર્મ આવશે, સેપરેટ આપીશ. પછી હજી આનો એક બીજો રસ્તો હતો, યાદ કરો. આ કયો ક્વેશ્ચન છે ખબર છે? 1/1 પ્લસ 10x. આનું સિમ્પ્લિફિકેશન આવ્યું 1/2 વડે ગુણો અને 1/2 વડે આરામથી 2 વડે મલ્ટીપ્લાય 2 વડે ડિવાઈડ
1/2 થી નહીં, 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ. યાદ કરો, 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ. અને હવે તું પ્રીત કહેતો તો ની વાત સાચી કે હવે ડિનોમિનેટર ને ન્યુમરેટર માં સેટ કરો અને આરવાર એનું ડેરિવેટિવ સેટ થઈ જાય. યાદ આવ્યું? રેઇઝ યોર હેન્ડ બધા જ. રાજકોટ ગુરુકુળ આ વખતે કેમ અમુક ઢીલા હતા? અમુકને આન્સર યાદ નો, આ ફોર્મ યાદ હોવું જોઈએ. બીજો એક રસ્તો હતો, યાદ કરો, r = √a² + b². જ્યારે આવું ફોર્મ બતાય ત્યારે એનાથી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ આ પણ હતું. જો જ્યાં પણ 2 3 મેથડ્સ આવતી હોય ને, તમે તો બધા સ્ટુડન્ટ્સ બધી મેથડ કરવા જોઈએ, બધી જ મેથડ શીખજો. કારણ કે જેઈ માં ક્યારે કોઈ પણ મેથડ યુઝ થઈ જાય, કામ થઈ જાય આપણું. ઓકે, તો આ એક સ્પેશિયલ ફોર્મ હતું. 2 થી મલ્ટીપ્લાય કરો, 2 થી ડિવાઈડ કરો, પછી નીચેનું ઉપર સેટ કરો. બરાબર, એક ટ્રીક હતી. તો આ ટાઈપનો હવે ક્વેશ્ચન જોઈ લ્યો બધા. એક્ઝામ્પલ 78 ઉપર ફોકસ કરો. 1/cos of x minus a into cos of x minus b. આવા બીજા ક્વેશ્ચન બનાવવા હોય તો જ્યાં cos cos છે ત્યાં sin sin આવી શકે. પછી અહીંયા sin હોય, અહીંયા cos હોય, અહીંયા cos હોય, અહીંયા sin હોય. તો sec માં કન્વર્ટ કરીને કોઈ આઈડેન્ટિટી યુઝ નથી થતી. તો હવે જો આ ટાઈપના ક્વેશ્ચનમાં બંને એંગલ જે છે એનું સબટ્રેક્શન અથવા એડિશન કરો. સમજો, સારો ક્વેશ્ચન છે. આ બંને એંગલ છે ને એનું જો હું સબટ્રેક્શન કરું, જો x માઇનસ a, આ રફ વર્કમાં કરું છું, માઇનસ x માઇનસ b, બંનેનું સબટ્રેક્શન કર્યું. હવે આ x x કટ થઈ જશે સિમ્પ્લિફિકેશન કરો એટલે, અને માઇનસ માઇનસ પ્લસ b, તો આનો આન્સર આવશે b માઇનસ a. માઇનસ a પ્લસ b મીન્સ b માઇનસ a. ચલો, આ મને એક એંગલ મળ્યો. તો હવે હું શું કરું છું? ઈ બે નું સબટ્રેક્શન કર્યું ને, બે એંગલનું, તો મને આ મળ્યું b માઇનસ a. આ જે મળ્યું એને હું સાઇન એપ્લાય કરી દઉં છું. સાંભળજો, સાઇન, આને સાઇન નો એંગલ. હવે સાઇન નો જો કોઈ એંગલ આવો હશે b માઇનસ a, તો આ ક્વેશ્ચન માટે તો કોન્સ્ટન્ટ જ થઈ જશે. સમજો, ઈ જે એંગલ આવ્યો b માઇનસ a, એને હું સાઇન એપ્લાય કરી દઉં, એનાથી મલ્ટીપ્લાય કરી નાખું ને એનાથી ડિવાઈડ કરી નાખું, એન્ડ ધેટ ઇઝ કોન્સ્ટન્ટ. ક્યાંય વેરિયેબલ x નથી. જુઓ, ફરી વાર, આવું શું કામ સર તમે કરો છો? મેં કીધું એમ વન ટાઈપ ઓફ ફોર્મ તરીકે તમે યાદ રાખી શકશો. અને હવે ખ્યાલ આવી જશે શું કર્યું. અગેન, બે એંગલ જે હતા એનું સબટ્રેક્શન તો આવ્યું b માઇનસ a. આ કોન્સ્ટન્ટ છે. હવે એને સાઇન જ કેમ લગાડ્યું સાહેબ? આપણે cos sec cos tan cot બધું લગાડી શકતા હતા, કેમ સાઇન લગાડ્યું? જુઓ તો, આ બેના સબટ્રેક્શન થી જે એંગલ આવ્યો એને સાઇન મલ્ટીપ્લાય કર્યું, સાઇન એંગલ એપ્લાય કર્યો, એનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ. હવે જે b માઇનસ a આવ્યું ને એની જગ્યાએ હું આ બેનું સબટ્રેક્શન મૂકી શકું. જ્યાં અહીંયા b માઇનસ a છે એની જગ્યાએ આ બેનું સબટ્રેક્શન, ત્યાંથી તો આવ્યું b માઇનસ a. તો જુઓ, 1/sin of b માઇનસ a, આ એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ બાર છે. અને આ જે b માઇનસ a છે એની જગ્યાએ આ બેનું સબટ્રેક્શન, sin of b માઇનસ a ની જગ્યાએ x માઇનસ a માઇનસ x માઇનસ b. નીચે પણ એમનો. જુઓ તો શું કામ કર્યું? હવે તમને આઈડિયા આવી જશે કે હવે ઉપર આપણે sin a માઇનસ b અથવા તો sin આલ્ફા માઇનસ બીટા, sin આલ્ફા માઇનસ બીટા ની ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ. બરોબર? એટલે આ પણ એક સ્પેશિયલ ફોર્મ નો ક્વેશ્ચન થઈ ગયો. હજી એવા ક્વેશ્ચન ની પ્રેક્ટિસ કરશું, પેલા આ પૂરો કરી નાખીએ. તો ચલો, sin આલ્ફા માઇનસ બીટા એપ્લાય કરીએ. sin આલ્ફા માઇનસ બીટા, sin આલ્ફા cos બીટા, sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા, sin x માઇનસ a, સોરી, cos x માઇનસ a cos x માઇનસ b ડિનોમિનેટરમાં. ચલો, હવે શું કરશું? ઝડપથી પોરબંદર વાળા ભાઈ કહી દો, હવે શું કરવું જોઈએ? હવે શું કરવું જોઈએ?
એક્ઝેક્ટલી ગુડ. સેપરેટ ડિનોમિનેટર, સ્વતંત્ર છેદ હવે આપી દેવો જોઈએ. ચલો આ અપોન આ લઈ જાઓ, ચેક કરો. આ 1/sin b માઇનસ a બાર એઝ ઇટ ઇઝ છે. હવે જો આ અપોન આ લઈ જાઓ તો કોણ કટ થશે? cos cos કટ થઈ જશે અને sin x માઇનસ a અપોન cos x માઇનસ a, ધેટ ઇઝ tan x માઇનસ a. યસ. અને માઇનસ હવે આ સેકન્ડ ટર્મ અપોન ધીસ ડિનોમિનેટર, તો એમાં cos x માઇનસ a કટ, sin x માઇનસ b અપોન cos x બાય b, ધેટ ઇઝ tan x માઇનસ b. અને હવે સેપરેટલી બંનેનું ઇન્ટિગ્રેશન કરી શકાય એમ છે. જુઓ તો આ એઝ ઇટ ઇઝ. અને tan x માઇનસ a, આને તમારે x જ કન્સિડર કરવાનો છે. x માઇનસ a તો લિનિયર છે. તો હવે tan x નું ઇન્ટિગ્રેશન log mod sec, log mod sec of x માઇનસ a, log mod sec x માઇનસ અહીંયા પણ tan x નું ઇન્ટિગ્રેશન log mod sec અગેન, log mod sec of x માઇનસ b. હવે તમે કહો સર x નો કોએફિશિયન્ટ તો રહી ગયો, નથી રહી ગયો. x નો કોએફિશિયન્ટ 1 જ છે. જુઓ x નો કોએફિશિયન્ટ 1, અહીંયા x નો કોએફિશિયન્ટ 1. આ આન્સર. અને હજી અહીંયા સિમ્પ્લિફાય થશે. જો આ આન્સર આવી ગયો, ઇન્ટિગ્રેશન થઈ ગયું. log a માઇનસ log b, log a બાય b. હેલો, યસ, log a બાય b થઈ શકે. વળી પાછું sec છે ને તમે રેસિપ્રોકલ કરીને cos માં આન્સર લાવી શકો. તો સારો ક્વેશ્ચન છે. આની મેથડ જ તમે યાદ રાખી લો. સાંભળજો બધા, ક્વેશ્ચન નું ફોર્મ યાદ રાખી લો. અને આવા એક નહીં 4-5 ક્વેશ્ચન ના તમે આન્સર પ્રિપેર કરો છો. કઈ રીતે? cos cos છે, ત્યાં sin sin હોય. સાંભળજો. હવે ક્વેશ્ચન ઇઝ કે સર દર વખતે શું sin જ એપ્લાય કરવાનું? નો. સપોઝ કે એક ક્વેશ્ચન આવો છે, integration of 1 upon cos of x minus a into sin of x minus b. સમજજો, ક્વેશ્ચન જોઈ લ્યો. ઓકે, હવે આની અંદર મેથડ શું શીખવાડી? આ બંને એંગલ નું સબટ્રેક્શન કરો. તો x માઇનસ a માઇનસ x માઇનસ b, એનું સબટ્રેક્શન આવશે b માઇનસ a. હવે આને આપણે એપ્લાય કરતા હતા સાઇન. તો જો હું સાઇન એપ્લાય કરીને આગળ વધીશ ને તો એક જગ્યાએ પ્રોબ્લેમ શું આવશે? સાંભળજો. સાઇન આલ્ફા માઇનસ બીટાની જ્યારે હું ફોર્મ્યુલા એપ્લાય કરીશ ને ત્યારે પ્રોબ્લેમ આવશે. ચલો જોઈ લઈએ શું પ્રોબ્લેમ આવશે. ચલો આ એંગલ જે આવ્યો ને એને સાઇન એપ્લાય કરું, સાઇન બી માઇનસ એ, એનાથી મલ્ટીપ્લાય અને એનાથી ડિવાઈડ. મેથડ જોઈ લો. નીચે બધું એઝ ઇટ ઇઝ. હવે સાઇન ઓફ બી માઇનસ એ એઝ ઇટ ઇઝ. ચલો હવે આ બી માઇનસ એ આની જગ્યાએ શું મૂકતા હતા? આ સબટ્રેક્શન. આ તે બંને એંગલ નું સબટ્રેક્શન. સાઇન ઓફ બી માઇનસ એ ની જગ્યાએ એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી. નીચે એઝ ઇટ ઇઝ. અને હવે ઉપર સાઇન આલ્ફા માઇનસ બીટા ની ફોર્મ્યુલા, સાઇન આલ્ફા માઇનસ બીટા. સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા ફોર્મ્યુલા ચલો એપ્લાય કરીએ. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા હોલ અપોન cos of x minus a sin of x minus b dx. ચાલો આટલું થયું. હવે સેપરેટ ડિનોમિનેટર આપશું. જોજો હવે પ્રોબ્લેમ આપણને આવવાનો છે. સેપરેટ ડિનોમિનેટર આપીએ. જુઓ તો અહીંયા પહેલી ટર્મ જો sin x minus a cos x minus b, અને નીચે જુઓ cos x minus a sin x minus b. કોઈ કટ નથી થતું કેમ કે એંગલ જુદા છે. જુઓ sin નો એંગલ x minus a અને અહીંયા sin નો એંગલ x minus b. ચલો sin upon cos શું થશે સર? tan. ઓકે, tan of x minus a અને અહીંયા
cos x minus b upon sin x minus b એટલે cot into cot of x minus b. અને અહીંયા બાજુમાં હવે આના અપોન આ લેશું ને જુઓ તો કટ થઈ જશે બધું. cos x minus a cos x minus a ગયા, sin x minus b sin x minus b ગયા, તો અહીંયા આવી જશે 1. હવે પ્રોબ્લેમ છે કેમ કે બેટા આ tan x minus into cot બને પ્રોડક્ટ માં આવ્યા. તમે આને sin cos માં કન્વર્ટ કરશો તો પાછું આનું આવી જાય એટલે પ્રોબ્લેમ જ રહેશે. તો હવે શું? તો હવે અહીંયા આપણે sin એપ્લાય કર્યું તો એની બદલે cos એપ્લાય કરવાનું. બહુ આરામથી આઈડિયા આવે કેમ કે cos ની ફોર્મ્યુલામાં cos આલ્ફા માઇનસ બીટા ની ફોર્મ્યુલામાં cos cos sin sin આવશે. તો આવી રીતે જ્યારે સેપરેટ આપશું ત્યારે બે ટર્મ એડિશન સબટ્રેક્શન માં આવશે. લાસ્ટ આમાં આવ્યું હતું એ પ્રમાણે જો આ બે અલગ અલગ આવશે. તો છેલ્લે કન્ક્લુઝન શું નીકળ્યું સાંભળો. જ્યારે આ ટાઈપના ફોર્મમાં સેમ આવે cos cos યા ફિર sin sin, cos cos sin sin, તો જે એંગલનું સબટ્રેક્શન કરીને એંગલ આવ્યો b માઇનસ એ એને sin એપ્લાય કરવાનું. શું એપ્લાય કરવાનું છે? sin. sin એપ્લાય કરી મલ્ટીપ્લાય ડિવાઈડ. પછી આગળ મેથડ હવે તમને આવડે છે. અને જો અહીંયા cos sin કે sin cos અલગ અલગ ડિસ્ટિંક્ટ ફંક્શન છે. sin sin cos cos સેમ નથી, અલગ અલગ છે, તો એમાં cos એપ્લાય કરીને મલ્ટીપ્લાય ડિવાઈડ કરવાના છે. એટલે આજે જ્યારે હોમવર્ક કરો ને ત્યારે આવા ક્વેશ્ચન જો કે એક્સરસાઇઝમાં આપેલા જ છે એટલે આમાં હું એક્સ્ટ્રા અત્યારે લખાવતો નથી, બરાબર? પણ આ એક શોર્ટકટ અથવા તો નોટ કરીને મૂકી દેજો. આ ક્વેશ્ચન જે છે એ લખી નાખો. એમાં એવું લખી નાખો કે જ્યારે cos cos યા ફિર sin sin સેમ ત્યારે જે એંગલ આવે સબટ્રેક્શન થી એને sin એપ્લાય કરો, એનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ. અને જો આ બંને અલગ અલગ છે લખી નાખો, તમારી લેંગ્વેજમાં નોટ્સ લખી નાખો, ક્વેશ્ચન લખી નાખો અને આ નોટ લખી નાખો. અને જો બંને અલગ અલગ આવે cos sin sin cos તો cos એપ્લાય કરીને મલ્ટીપ્લાય ડિવાઈડ. એટલે સારો ક્વેશ્ચન છે, જોજો. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. તો તમારે 12th સ્ટાન્ડર્ડ નું સેકન્ડ ચેપ્ટર ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી બાકી છે ને? ઓકે, તો એ ભણ્યા પછી આ ક્વેશ્ચન સોલ્વ થશે. થોડીક એક આઈડિયા આપી દઉં, વસ્તુ કહી દઉં જો શું કરી શકાય આમાં. ભણશો પછી આ ચેપ્ટર ભણ્યા હોત ને ચેપ્ટર 2 તો તમે આનો તરત આન્સર આપી દીધો હોત. એમાં કેવું હોય, આ જે સાઇન નો પાવર -1 નથી, that is inverse function of sin. sin inverse છે. ફર્સ્ટ ચેપ્ટરમાં શું ભણ્યા હતા? કોઈ ફંક્શન 1 1 and on 2 હોય તો પછી એનો ઇન્વર્સ મેળવી શકાય. યાદ આવે છે? યસ, ઇન્વર્સ ભણાવ્યો છે સરે. તો sin x છે ને એ 1 1 and on 2 ફંક્શન છે, એનો ઇન્વર્સ તમે મેળવી શકશો. આ જ્યારે ચેપ્ટર 2 તમે ભણશો ને ત્યારે આઈડિયા આવશે. અને એની એક પછી આવી પ્રોપર્ટી છે કે sin ઇન્વર્સ ઓફ sin x, અને જ્યારે આ x છે એ sin ઇન્વર્સ ની રેન્જમાં આવી જતું હોય અથવા તો x ના sin ના ડોમેનમાં આ બધું આવશે ત્યારે આ બંને નીકળી જશે ને તમે આના = x લખી શકશો. sin ઇન્વર્સ ટ્રિગો, sin એટલે ટ્રિગો, તો એ બંને કટ થઈને x આવી શકશે જ્યારે આ એની રેન્જમાં આવતું હશે ત્યારે. આ બધું ચેપ્ટર 2 માં તમે ભણશો, પણ અત્યારે કોઈ કન્ડિશન આપી નથી. તો ખાલી એક કહી દઉં પછી આ ક્વેશ્ચન આપણે કરવાનો ન રહે.
બાર સાઇન ઇનવર્સ છે તો અહીંયા કોસ છે ત્યાં સાઇન લાવવું પડે. બાર સાઇન ઇનવર્સ છે તો અંદર સાઇન લેવો. હવે કોસ માંથી સાઇન માં જવું હોય તો આ તો આપણે 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છે. 90 માઇનસ એંગલ જે છે ને 90 માઇનસ એક્સ કરી નાખો. સાઇન ઓફ π/2 માઇનસ એક્સ. ચલો આ તો આઈડિયા આવ્યો હશે. કોસ માંથી સાઇન માં કઈ રીતે ગયા. એંગલ છે તો એને π/2 માંથી માઇનસ કરો. ટ્રીગો તો આવડે જ છે. અને હવે આ બંને નીકળી જશે કારણ કે કોઈ કન્ડિશન આપી નથી એટલે અહીંયા રિમેઇનિંગ રહેશે π/2 માઇનસ એક્સ. આટલું જ. ઇનવર્સ ટ્રીગો ચાલી જશે પછી આ એકદમ ક્લિયર થઈ જશે. ઓકે. અને હવે આનું સેપરેટ ઇન્ટિગ્રેશન. તો π/2 ઇઝ કોન્સ્ટન્ટ છે તો એને ઇન્ટુ એક્સ થઈ જાય. π/2 ઇન્ટુ એક્સ. અને એક્સ નું ઇન્ટિગ્રેશન x²/2 પ્લસ c. બરોબર. હજી મેં કીધું જ્યારે પણ ઇન્વર્સ ટ્રીગો આવશે ત્યારે તમને ક્લિયર થઈ જશે. ચલો એક્ઝામ્પલ નંબર 80 છે. MCQ છે. ઝડપથી સોલ્વ કરો. વિચારો. શું કરી શકાય એમ છે વિચારો. ચારે ઓપ્શન જોઈને પણ થોડોક આઈડિયા આવશે કે શું કરવું જોઈએ. કાંઈ ખબર ન પડે તો ડેરિવેટિવ તો કરતા જ રહેવાય. યસ. આ નીચે કોમ્પોઝિશન રહ્યું તો એનો એંગલ જે છે એને t સપોઝ કરી લ્યો. cos². અહીંયા જો બ્રેકેટ છે તો આને t સપોઝ કરી લ્યો. તમારું કામ થઈ જશે. t સપોઝ કરીને ડેરિવેટિવ કરો e⁻x ઇન્ટુ x ને. યસ. અમુક લોકોએ આન્સર એ આપી દીધો છે. યસ. ABCD કયો આન્સર આવશે. કોઈક બી કે છે કોઈક સી કે છે. જીવાણીભાઈ ચેક કરો તો. આ નૈમિષભાઈ તો બોમ્બે કે છે. યસ બોમ્બે આવશે. ગુડ. આનું તમે t સપોઝ કરો એનું ડેરિવેટિવ ઉપર આવી જ જાય છે. આવી જાય છે ને. યસ. તો 1/cos²t. cos² નું રેસિપ્રોકલ sec²t. મોડાસામાં આવે છે ને આન્સર. યસ. ઓકે ગુડ. cos²t નું રેસિપ્રોકલ sec²t નું ઇન્ટિગ્રેશન 10. તો ઈઝી ક્વેશ્ચન છે. હવે આ ટાઈપનો તો ઓલરેડી આપણે થઈ ગયો છે. યાદ કરો આવી ગયો છે. ફટાફટ રેઇઝ યોર હેન્ડ. કોને આવડે. જેમણે અગાઉના લેક્ચરનું રિવિઝન કર્યું છે સોલ્વ કરેલું છે એને યાદ હશે. જો રાજકોટ ગુરુકુળમાં ઘણા બધાના હાથ ઊંચા છે. ગુડ. યસ. રાજકોટમાં લાસ્ટમાં વચ્ચેથી આન્સર આપો. બોલો બેટા. સર યસ. છેદ છે ને એવો અંશ કરવાનો. યસ. વેરી ગુડ. તો જે સાઇન નો એંગલ છે અહીંયા શું કરીશ તું. -a કરીને +a. માઇનસ એન્ડ પ્લસ એ. યસ. આ ચાલી જ ગયેલું છે. બધા જ યાદ કરો. નીચે જેવો એંગલ છે ઉપર લઈ આવો તો નીચે એંગલ છે x માઇનસ એટલે x માઇનસ એ પ્લસ એ. અને હવે ઉપર સાઇન આલ્ફા પ્લસ બીટા. સાઇન આલ્ફા પ્લસ બીટા ની ફોર્મ્યુલા એક્સપાન્ડ કરો. સેપરેટ ડિનોમિનેટર કામ થઈ જશે. અને બીજી વસ્તુ કે તમે આને t સપોઝ કરીને પણ આગળ વધી શકતા હતા. x માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ t. યાદ આવી મેથડ. તો હમણાં છે ને બેટા ઘણા બધા ફોર્મ ઘણા બધા ક્વેશ્ચન્સ ભેગા થતા જાય સબસ્ટિટ્યુશનના. તો આજે દરેક લોકો આજનું હોમવર્ક કરો ને પછી 15-20 મિનિટ એક્સ્ટ્રા કાઢજો અને મોડ્યુલના પહેલેથી ખાલી એક્ઝામ્પલ્સ રિવાઇઝ કરી લેજો એક વખત પહેલેથી. એટલે ફોર્મ જે કામના છે ને એ પકડાઈ જાય. આ કઈ એવું અગત્યનું ફોર્મ નહોતું. એમને આઈડિયા આવી જાય. યસ. ઓકે. હવે અહીંયાથી શરૂ થાય છે જેઈ સેક્શન. સાંભળજો બરોબર. હવે આ જે જેઈ ની જે ફોર્મ નંબર 1 છે
અત્યાર સુધી આપણે ભણ્યા એનો બધાનો યુઝ તો આગળ આવવાનો જ છે JEE માં. સમજજો હું જે બોલું ઈ. હવે આ એક ફોર્મ છે, આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો એની એક સ્પેશિયલ મેથડ છે. એની અંદર આપણે થોડાક આગળ વધશું ને એટલે 1 ક્વોડ્રેટિક આવશે. હું બોલું ઈ સાંભળજો, 1 ક્વોડ્રેટિક. પણ એનું ઇન્ટિગ્રેશન એની મેથડ થોડીક પાછળ આવે છે. એટલે આ આપણે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરમાં મોસ્ટલી રાખીશું. ત્યાં સુધીમાં એની જરૂરી વસ્તુ છે એ બધી થઈ જાય. બરાબર? આના અમુક ક્વેશ્ચન અત્યારે થઈ જશે, અમુકમાં ક્વોડ્રેટિક આવશે. 1 ક્વોડ્રેટિક, આ વર્ડ યાદ રાખજો, 1/3 દ્વિઘાત. તો ઈ આવે ઈ પહેલા કરી નાખીએ, પછી આ વસ્તુ આપણે કરશું. એટલે JEE વાળો જે સેક્શન છે ઈ આપણે પછી કરશું. અને નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ 1 ક્વોડ્રેટિક વાળું જ શરૂ થશે. જો આની અંદર એ નીચે જો 1 ક્વોડ્રેટિક બન્યું છે અને એને આપણે પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડે. તો આવા બોર્ડની અંદર ક્વેશ્ચન ઓલરેડી છે, આપણી બોર્ડની અંદર મેથડ. ઈ થઈ જાય પછી આપણે આ ઉપાડી લેશું. બરોબર? એટલે થઈ જાય એવું છે, આ બધામાં ઈ જ વસ્તુ કરવાની છે. એના ક્વેશ્ચન આપણે લીધેલા છે, પણ ઈ એક લેક્ચર પછી આપણે સ્ટાર્ટ કરશું. થોડાક માટે આપણે પેન્ડિંગ ન રાખવું એટલા માટે. બરાબર? તો આવતીકાલે આપણે નવી વસ્તુ શરૂ કરશું. આજનું હોમવર્ક દરેક સ્ટુડન્ટ લખી નાખો. ચલો, આમાં JEE એક્ઝામ્પલ્સ આજના દિવસ પૂરતા રહેવા દો, એ નથી કરવાના. એક્ઝામ્પલ 71 to 81, પછી બોર્ડ એક્સરસાઇઝ 7.8 એક જ છે આજે એક્સરસાઇઝ, અને એના SLM ના MCQ સેલ્ફ લર્નિંગ ના. હવે કોઈ નવો ટોપિક સ્ટાર્ટ કરશું તો ઘણો ટાઈમ જતો રહેશે, એટલે આપણે હવે આવતીકાલે જ મળીએ, આવતીકાલના લેક્ચરમાં જ રાખીએ. મેં કીધું એમ 1 ક્વોડ્રેટિક થઈ જાય પછી આપણે આ JEE ના ફોર્મ લેશું. ઈઝી જ છે, બહુ ડિફિકલ્ટ ફોર્મ નથી, લેન્ધી છે પણ ઈઝી છે. પણ હવે આજના હોમવર્કમાં શું કરવાનું સાંભળો. પહેલા આજનું વર્ક બધું પતાવવાનું છે, પછી પહેલેથી એક વખત આખું ચેપ્ટર રિવાઇઝ કરો. ખૂબ સારી વસ્તુ છે કે ડેઈલી ટુ ડેઈલી લેક્ચર આવતા જાય છે, નવી નવી વસ્તુ તમે શીખતા જાવ છો, છતાં ઘણા બધા સ્ટુડન્ટ સાથે જ કામ કરે છે. સારી વસ્તુ કહેવાય. એટલે આજે થોડોક ટાઈમ કાઢી પહેલેથી આખું ચેપ્ટર રિવાઇઝ કરી લ્યો. જ્યાં જ્યાં જે ફોર્મ ટ્રિગોનોમેટ્રીમાં ખાસ આવ્યા એ લર્ન કરી લ્યો. અને ફોર્મ્યુલા 1 to 29 ફોર્મ્યુલા થઈ ગઈ છે, ખ્યાલ છે ને બધાને? યસ, ઓકે. તો ઈ પણ પરફેક્ટ કરી નાખજો, ક્યાંય મિક્સ ન થાય. ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન. બરાબર? આવતીકાલે નવા ટોપિક સાથે મળીશું. મળીએ. ગુડ બાય, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.